6.4 બધાની સ્ક્રીન પર 6.4 જે છે એની રકમ અવેલેબલ છે. લખેલું છે કે રેખીય સરળ આવર્ત ગતિ કરતા કોઈ કણ માટે એનો વિધેય છે. વિધેય માટે લોકોએ vx શબ્દ વાપર્યો છે. હવે મોસ્ટ ઓફ લોકો મેથ્સ વાળા છે એમને ખબર છે કે વિધેય માટે fx જેવો શબ્દ વપરાય છે. તો અહીંયા વિધેય જે છે એને vx શબ્દથી બતાવેલો છે. vx જે છે એ એની સ્થિતિ ઉર્જા તરીકે બતાવેલો છે. તો એના માટે આપણે શું કરી શકીએ? તો k બરાબર આપણને કીધેલો છે અચળાંક, જેને કહેવાય છે સ્પ્રિંગનો બળ અચળાંક, અને એના માટે આપણને એવું કીધેલું છે કે જ્યાં k બરાબર તો 0.5 ન્યૂટન ઇન્ટુ મીટર છે. હવે આપણને ખબર છે કે સ્પ્રિંગનો બળ અચળાંક જે છે એના માટે સૂત્ર છે F બરાબર kx, જે આગળ પણ આવશે. તો k ની કિંમત છે 0.5 ન્યૂટન પ્રતિ મીટર. તો દર્શાવો કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઉર્જા ધરાવતા પદાર્થ માટે કણ જો x બરાબર ±2 મીટર પર પહોંચે અથવા પાછો ફરવો જોઈએ ત્યારે એની પાસે x ની કિંમત જે છે એ ±2 થવી જોઈએ. એવું આપણે ક્રોસ ચેક કરવાનું છે અહીંયા. ચલો એક્ઝામ્પલ સોલ્વ કરીએ. આપણને જે કીધું છે લખતા જઈએ. E ઇક્વલ્સ ટુ આપણને કીધું છે કુલ ઉર્જા છે. vx જે છે એને કીધેલું છે સ્થિતિ ઉર્જા. તો v ઓફ x લખીએ. એનો વિધેય આપણને આપ્યું છે. તો વિધેય ઉર્જા છે એને કીધું છે સ્થિતિ ઉર્જા, જેની કિંમત આપણને કીધેલી છે kx² ભાગ્યા 2. તમે આગળ આ જ સૂત્ર જે છે એ આપણે 13મા 14મા ચેપ્ટરમાં આપણે સાબિત કરીશું. કુલ ઉર્જા આપણને આપી દીધી છે એ 1 છે. આલેખ જે છે એ આવી રીતે આપેલો છે. ચેપ્ટર 6 માં આપણને ખબર છે કે આપણે બે રીતે આપણે આલેખ દોર્યો હતો. નીચેથી આવી રીતે બોક્સ હોય, બોક્સને કહેવાય છે કુલ ઉર્જા. નીચે તરફ વલયાકાર છે એને કહેવામાં આવે છે સ્થિતિ ઉર્જા, અને આ જ આલેખ ઉપર તરફથી આવી રીતે હશે તો જેને કહેવામાં આવે છે ગતિ ઉર્જા k. તો આપણી પાસે આ જે આલેખ છે એમાં માત્ર સ્થિતિ ઉર્જા આપેલી છે. બીજી ઉર્જા જે છે એ 1 જૂલ છે કુલ ઉર્જા. તો આપણે એના માટે સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ઉપયોગ કરી અને એના માટે બાકી જે છે x ની કિંમત કેટલી હશે એ સાબિત કરવાની છે. હવે આલેખ જે છે એમાં ક્યાંય ગતિ ઉર્જા આપણને આપેલી નથી, કેમ કે આલેખ માટે આપણી પાસે આવો જે આકાર હોય વલય આકાર એ હોવો જોઈએ, તો જ ગતિ ઉર્જા આપેલી છે એમ કહેવાય. તો લખી શકીએ છે કાઇનેટિક એનર્જી ઇક્વલ્સ ટુ 0. હવે આપણું સૂત્ર છે કુલ ઉર્જા, એને કહેવાય છે E, ગતિ ઉર્જા k, સ્થિતિ ઉર્જા અહીંયા v આપેલા છે તો v લખીશું, અધરવાઇઝ આપણે એને u લખતા હતા. E ની કિંમત આપી છે 1 જૂલ, ગતિ ઉર્જા છે 0, સ્થિતિ ઉર્જાની કિંમત આપણે લખી નાખીએ છે 1/2 kx². ચલો k ની કિંમત પણ આપણને આપી દીધી છે 0.5 ન્યૂટન. કિંમત મૂકતા જઈએ છે તો સૂત્ર આપણી પાસે આવું થઈ ગયું છે 1, k ની કિંમત છે 0.5 ડિવાઈડ બાય 2 ઇન્ટુ x². 0.5 ને કહેવાય 1/2, ઓલરેડી દુત્યાંશ છે એટલે 1 ઇક્વલ્સ ટુ 1/4 ટાઈમ્સ x². તો આપણે આવું લખી શકીએ છીએ x² બરાબર તો 4. જ્યારે પણ આપણને ખબર છે કે મેથ્સમાં આપણે લખીએ છીએ વર્ગમૂળ કાઢીએ છીએ ત્યારે પ્લસ ઓર માઇનસ લખવું જોઈએ. તો x ઇક્વલ્સ ટુ 4 નું વર્ગમૂળ છે 2, પ્લસ ઓર માઇનસ એકમ જે છે એ આપણે લખી નાખીએ છીએ સેન્ટીમીટરમાં. બાકી બધો ડેટા જે છે એ આપણને MKS માં આપ્યો છે, તો આપણે ડેટા લખવો જોઈએ મીટરમાં. તો અહીંયા લખી નાખીએ છીએ મીટર. તો ધ્યાન રાખજો ડેટા તમને શેમાં આપ્યો છે એ પ્રમાણે આપણે બિહેવ કરવાનું છે. તો આપણને કીધું હતું કે એની સ્થિતિ ઉર્જા જો kx² ભાગ્યા 2 હોય, કુલ ઉર્જા 1 જૂલ હોય, તો એના માટે x સ્થાનાંતર જે છે એ 2 થવું જોઈએ. તો આપણે 2 સાબિત કરી દીધું. તો આ થઈ ગયો તમારો એક્ઝામ્પલ નંબર 6.4. એક્ઝામ્પલ નંબર 6.5. 6.5 માં તમને લોકોને આવું આપેલું છે. અલગ અલગ કિસ્સાઓ છે. અલગ અલગ કિસ્સાઓથી આપણે સાબિત કરવાનું છે કે શું આપણને પૂછ્યું છે. સૌથી પહેલા રોકેટનું અસ્તર એટલે કે રોકેટની બહારનું જે કેસ હોય એ એના ઊંડાણમાં દરમિયાન ઘર્ષણ બળના કારણે એ સળગી ઉઠે છે. તો કોના ભોગે સરવાળા માટે ઉષ્મા ઉર્જા મળતી હશે, રોકેટ કે વાતાવરણના? હવે રોકેટ જે છે એનો ઘર્ષણના કારણે સળગી ઉઠે તો આનો મિનિંગ આપણે એવું કહીએ કે કોઈ પણ વસ્તુ જે છે એ અવકાશમાંથી આપણે 8મા ચેપ્ટરમાં ફરીથી કહીશું એ ગુરુત્વાકર્ષણ બળથી પોતાના વજનથી એ નીચે તરફ આવતું હોય છે. તો એની તરફ લાગતું ઘર્ષણ બળ જે છે એ કોના દ્વારા લાગે છે? વાતાવરણના કારણે લાગે છે. જો આપણી પાસે પદાર્થ જ ના હોત તો ઘર્ષણ બળ લાગત જ નહીં,
અને ઘર્ષણ બળ ના લાગે તો પદાર્થ જે છે એ પોતાની ઉર્જા ગુમાવે જ નહીં. તો આનો મિનિંગ એવો થયો કે રોકેટ જે છે એનું ઘર્ષણ બળથી સળગી જવું જે છે એ કોના માટેની અથવા કઈ ઉર્જાના કારણે અથવા તો ઉષ્મા ઉર્જા પૂરું પાડે છે તો કોણ પૂરું પાડે છે? તો વાતાવરણ જે છે એને વિરુદ્ધ દિશામાં બળ પૂરું પાડે છે અને એના કારણે ઘર્ષણ બળ પૂરું પાડવાના કારણે એ સળગી ઉઠે છે. તો કોના ભોગે? તો કે જે ઘર્ષણ બળના ભોગે. નંબર 2 છે સૂર્યની આસપાસ અલગ અલગ ધૂમકેતુઓ અતિ દીર્ઘ વૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે. દીર્ઘ વૃત્તીય કીધું છે, વૃત્તીય એટલે વલયાકાર. હવે વલય જેવો શબ્દ છે એટલે પૃથ્વી જે છે એની સામે આપણે લંબ વૃત્તીય શબ્દ વાપરીએ છીએ એટલે આડું ઈંડું હોય એવો આકાર. તો પૃથ્વી જો કેન્દ્રમાં હોય તો આવી રીતે એસ્ટેરોઇડ્સ એટલે કે બીજા ઘણા બધા નાના નાના પદાર્થો જે છે એ આજુબાજુમાં ગતિ કરતા હોય છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ, એક જ મિનિટ. તો સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અથવા હાઈલી દીર્ઘવૃત્તીય માર્ગે પરિભ્રમણ કરે છે. તો આપણે એવું કહીએ છીએ કે સામાન્ય રીતે સૂર્યના કારણે ધૂમકેતુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લંબ રૂપે લાગતું નથી, પરંતુ આ કાર્ય જે છે શૂન્ય હોય છે. શા માટે? તો આપણે એવું કહીએ છીએ કે જેટલું બળ પૃથ્વી દ્વારા આ ગ્રહો પર લાગે છે એટલું જ બળ જે છે એ વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે આપણે લખીએ કે કાર્ય W બરાબર તો FD cos થીટા. તો પૃથ્વી દ્વારા જે થીટા હોય એ શૂન્ય હોય છે, જ્યારે આ ગ્રહો દ્વારા જે બળ લાગે છે એ વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે cos 180 હોય છે. તો બંનેનો કુલ સરવાળો કરો તો આપણને 0 મળે છે. તો આ કેમ? તો આનું રીઝન છે કે બંને દ્વારા પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોવાના કારણે આપણે લખી શકીએ છીએ કે થતું કાર્ય જે છે એ શૂન્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એમાં એવું કીધું છે પૃથ્વીની આજુબાજુના પાતા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ વાતાવરણના અવરોધને કારણે તેની ઉર્જા ક્રમશઃ ગુમાવે છે. પહેલા ઓછા પ્રમાણમાં ગુમાવે છે અને પૃથ્વીની જેમ જેમ નજીક આવે છે ત્યારે તે ઝડપ વધે છે. તો આપણે ફરીથી ભણીશું કે જેમ જેમ પૃથ્વીની નજીક આવે તેમ તેમ ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીનું વધારે હોવાના કારણે તેની ઝડપ જે છે એ વધે છે. એક સમય એવો પણ આવશે કે પદાર્થ જે છે એ પૃથ્વીની એકદમ નજીક આવી જશે ત્યારે ઘર્ષણ બળ વધી જશે, ઝડપ વધી જશે અને પૃથ્વી દ્વારા જે ઘર્ષણ બળ લાગશે અવકાશના કારણે એટલે એ બળી જશે. તેનું કારણ કેમ? તો કે ભાઈ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જે છે એ એના માટે રિસ્પોન્સિબલ છે. ચલો, ચોથું કીધું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ વ્યક્તિ જે છે એ 15 કિલોગ્રામ જે છે એના પદાર્થને ઉચકી રહ્યો છે અને બીજો વ્યક્તિ જે છે એ પદાર્થ જે છે એને ખેંચી રહ્યો છે. તો ચલો આપણે કઈ કિસ્સામાં એવું કહીશું કે પદાર્થ વ્યક્તિ જે છે એને કરેલું કામ જે છે એ કેટલું થશે? તો હંમેશા આપણે લોકો એવું કહીએ છીએ કે વ્યક્તિએ ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે પણ કીધું હતું કે W બરાબર સૂત્ર આપણી પાસે છે સદિશ F.D. તો FD cos થીટા. તો થીટા બરાબર આપણે કહીએ છીએ કોઈ વ્યક્તિ જે છે એ એને ઉચકીને ચાલે છે. હવે ઉચકીને ચાલે ત્યારે આપણને ખબર છે થીટા ઇક્વલ્સ ટુ તો 90 ડિગ્રી હોય, cos 90 હોય તો કિંમત થઈ ગઈ 0, તો FD ઇન્ટુ 0. તો આપણી પાસે અહીંયા કિંમત થઈ ગઈ એની W કરવું પડતું કાર્ય ઇક્વલ્સ ટુ 0. તો મેં તમને ત્યારે પણ કીધું હતું કોઈ વ્યક્તિ આખો દિવસ પદાર્થને પકડીને રાખે છે અને ઉચકીને લઈ જાય છે એના કરતા આપણે ઘસડવો જોઈએ. તો હવે બીજા પદાર્થ માટે વાત કરીએ. FD cos 0, cos 0 ની કિંમત છે 1, તો બળ ગુણ્યા સ્થાનાંતર. હવે યાર આપણને F તો આપેલા નથી તો આપણને ખબર છે F બરાબર તો ma. તો સૂત્ર મૂકી દઈએ છે 15 ગુરુત્વાકર્ષણ બળમાં છે એટલે એની જગ્યાએ મૂકી દઉં છું હું G અને કેલ્ક્યુલેશન ફટાફટ કરવા માટે લખી નાખું છું હું 10. તો આ થઈ ગયો 10. D ની કિંમત એટલે કે સ્થાનાંતરની કિંમત, સ્થાનાંતર આપણને કીધું છે 2 મીટર જેટલું, તો આપણે કહી દઈએ છે સ્થાનાંતર. તો આ થઈ ગયું આપણી પાસે 15, 20, 15 અને 20 એટલે 300 જૂલ જેટલું કામ થયું કહેવાય. તો આ થઈ ગયું આપણી પાસે થતું કાર્ય. તો આપણી પાસે જે પણ કિંમતો મેળવવાની હતી આપણે મેળવી લીધી. તો આપણને કહે છે જ્યારે જ્યારે પણ એક્ઝામ્પલ કરવાના હશે ત્યારે ત્યારે એ કઈ દિશામાં પદાર્થને ખેંચવો જોઈએ અથવા કઈ દિશામાં કાર્ય થવું જોઈએ. તો આપણી પાસે આ થઈ ગયું કાર્ય. નેક્સ્ટ પોઈન્ટ પર જતા રહીએ આપણે લોકો. તો નેક્સ્ટમાં આપણને આવું કીધું છે એક્ઝામ્પલ નંબર 6.6.
આપણે સાચા અથવા ખોટા શબ્દો જે છે એની નીચે લીટી કરવાની છે. હવે શું કરી શકીએ? સાચા અથવા ખોટા શબ્દો નીચે લીટી કરવાની છે તો હવે એવું કીધું છે આપણને કે સૌથી પહેલું કે કોઈ પણ પદાર્થ જે છે એના પર સંરક્ષી બળ અથવા તો બળ પદાર્થ પર ધન કામ કરે છે તો સ્થિતિ ઉર્જા જે છે એ વધે છે કે ઘટે છે? સૌથી પહેલા આપણને એવું કીધું છે કે જ્યારે પદાર્થ જે છે એના માટે સંરક્ષી બળ એટલે કે આપેલું બળ જે છે એ ધન કામ કરે અથવા તો ગતિ ઉર્જા એ ધન કામ કરે ત્યારે સ્થિતિ ઉર્જા જે છે એ હંમેશા ઘટે છે. તો આપણે એના પર કયા શબ્દ પર ચેકો મારવો જોઈએ? તો ઘટે છે શબ્દ પર ચેકો મારવો જોઈએ. બીજું, પદાર્થ પર ઘર્ષણ બળ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા ગતિ ઉર્જાની કઈ દિશામાં હોય છે અથવા તો સ્થિતિ ઉર્જાની કઈ ડિરેક્શનમાં હોય છે? પદાર્થે હંમેશા ગતિ કરી હોય એટલા માટે ઘર્ષણ બળ લાગ્યું હોય એ એને હંમેશા વિરુદ્ધ દિશામાં લાગી હોય તો આપણે હંમેશા કોની ઘટાડામાં પરિણામે છે? તો ગતિ ઉર્જાની વિરુદ્ધ દિશામાં હોય છે અને ગતિ ઉર્જા એ ઘટે તો જ ઘર્ષણ બળ લાગે. બીજું, વધુ બળ ધરાવતા તંત્રમાં કુલ વેગમાનમાં ફેરફારનો બાહ્ય બળ અથવા તંત્ર પરના આંતરિક બળોના સરવાળાના સમપ્રમાણમાં હોય છે. તો વેગમાનમાં થતો ફેરફાર જે છે માત્ર ને માત્ર હંમેશા યાદ રાખવાનું કે વેગમાન જે છે પદાર્થના પોતાના બાહ્ય બળના કારણે છે, નહીં કે આંતરિક બળના. તો આપણે લોકો લખીએ છીએ બાહ્ય બળના સરવાળાના સમપ્રમાણમાં હોય છે. છેલ્લો અને ડી કીધો છે કે ભાઈ પદાર્થ જે છે એની અસ્થિતિસ્થાપક થાય છે ત્યારે તે કુલ ગતિ ઉર્જા, રેખીય ઉર્જા કે કુલ ઉર્જા જે છે. હવે યાદ રાખવાનું સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક. તો આપણી વ્યાખ્યા યાદ આવે અથવા તો નથી ખબર એ લોકોને કહી દઉં. સ્થિતિસ્થાપક અથડામણ કોને કહેવાય? કે જેનું વેગમાન જેને કહેવાય એમ અને વી અચળ હોય, અથડામણ પહેલા અને પછી. અને અસ્થિતિસ્થાપક કીધેલો હોય તો એને કહેવામાં આવે છે, સ્થિતિસ્થાપકમાં બીજો એક શબ્દ એડ કરી દો, ગતિ ઉર્જા. અથડામણ પહેલા અને અથડામણ પછી એની ગતિ ઉર્જા અને વેગમાન બંને સરખા હોય એને કહેવાય સ્થિતિસ્થાપક અથડામણ. અસ્થિતિસ્થાપક કોને કહેવાય? તો જેનું અથડામણ થયા પછી અથવા અથડામણ પહેલાની સરખામણી કરવા જઈએ ત્યારે ના તો વેગમાન, ના તો ગતિ ઉર્જા, કાં તો બેમાંથી કોઈ પણ એક સરખા ના રહે. આપણા માટે શરત કમ્પલસરી એવી જ છે કે બંને સરખા રહેવા જોઈએ. બંનેમાંથી એક પણ સરખા રહેતા નથી તો એને અસ્થિતિસ્થાપક સંઘાત કહેવામાં આવે છે. તો આપણને એવું કીધું છે કે પદાર્થ જે છે એની અસ્થિતિસ્થાપક અથડામણ થાય છે પણ એ અથડામણ દરમિયાન કઈ રાશિ જે છે એ બદલાતી નથી. તો આપણને ખબર છે અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો ગતિ ઉર્જા અને વેગમાન બંને બદલાઈ જાય. કઈ વસ્તુ બદલાતી નથી? તો એની કુલ ઉર્જા ક્યારેય બદલાતી હોતી નથી. તો આપણે અહીંયા કયો શબ્દ રાખવાનો છે કે કુલ ગતિ ઉર્જા જે છે અથવા તો કુલ ઉર્જા જે છે એ આપણી પાસે ગતિ ઉર્જા અને વેગમાન જે છે અસ્થિતિસ્થાપક અથડામણ થાય છે ત્યારે બદલાતા હશે, પરંતુ કુલ ઉર્જામાં ફેરફાર થતો હોતો નથી. ચલો એક્ઝામ્પલ નંબર 6 ફરીથી. 6.7 વિધાન સાચું છે કે ખોટું છે એ તમારે બતાવવાનું છે. આપેલા પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણ થાય ત્યારે વેગમાન જે છે એ અને ઉર્જા, વેગમાનનું તો સંરક્ષણ થાય જ છે પણ ઉર્જાનું સંરક્ષણ થતું હોતું નથી. અહીંયા બંને આપ્યા છે એટલા માટે ખોટું આપવું પડે. ખાલી વેગમાન શબ્દ વાપર્યો હોત તો આપણે સાચું લખે. પદાર્થ પર લાગતા કોઈ પણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળની હાજરીમાં કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. આંતરિક બળની સરખામણીમાં સંરક્ષણ થતું નથી, બાહ્ય બળોની હાજરીમાં સંરક્ષણ થાય છે, કેમ કે બહારના બળો અસર કરે છે, અંદરના બળો અસર કરતા નથી. ત્રીજો શબ્દ કીધો છે આપણને, પદાર્થની બંધ માર્ગ પર કુલ દરેક પદાર્થના પ્રકારના બળ માટે કાર્ય શૂન્ય હોય છે. દરેક પ્રકારના કાર્ય માટેની ખાલી પદાર્થે કરેલા સ્થાનાંતર અને કાર્ય માટે શૂન્ય હોય છે. ડી કીધો છે એમાં આપણને એવું કીધું છે કે અસ્થિતિસ્થાપક અથડામણમાં અંતિમ ગતિ ઉર્જા પ્રારંભિક ગતિ ઉર્જા કરતા ઓછી હોય છે. યસ, ફેરફાર થયેલો હોય છે એટલે ઓછી કે વધારે એનાથી કોઈ ફરક પડતો નથી, પણ અસ્થિતિસ્થાપક છે એટલે ગતિ ઉર્જામાં ફેરફાર થાય છે. તો સાતમું વિધાન આપણું થઈ ગયું. સાતમામાં ચોથો ભાગ સાચું. હવે આપણા એક્ઝામ્પલ્સ જે છે એની પ્રોપર શરૂઆત થાય આના પછીનામાં એવું આપણે કહી શકીએ છીએ.
6.8 માં તમને ફરીથી કીધું છે કે કારણો વાંચો અને જવાબ આપો. હવે યાર આપણે થિયરી જે છે એનાથી આપણે આન્સર આપી શકીએ છીએ કે સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણ હોય તો શું કરી શકીએ. સૌથી પહેલા કીધું છે 2 બિલિયર્ડ બોલ સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે અને તે દરમિયાન તેઓ ટૂંકા સમય દરમિયાન એકબીજાના સંપર્કમાં હોય છે. તો શું તેની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, એટલે કે પહેલા અને પછીની ગતિ ઉર્જાઓ સરખી રહે? તો આપણે સ્થિતિસ્થાપકમાં એવું કહીએ છે કે જ્યારે બંને બોલ જે છે એ પહેલા અને પછી જે છે એ સંપર્કમાં હોય કે સંપર્કમાં ના હોય, એની ગતિ ઉર્જા પહેલા જેટલી રહેવી જોઈએ. અહીંયા ટૂંકા ગાળા દરમિયાન પણ ટચમાં હોય તો પણ સ્થિતિસ્થાપક સંગાત હોય તો એની ઉર્જાનું સંરક્ષણ થતું હોય છે. પણ આપણને અહીંયા આગળ એવું કીધું છે કે એકબીજાના સંપર્ક હોય તે દરમિયાન, એ બંને સંપર્કમાં હોય એ દરમિયાન એનું સંરક્ષણ થતું નથી. સંપર્ક છોડી દે પછી આપણે એને કમ્પેર કરીએ છીએ. તો આપણે સ્થિતિસ્થાપક સંઘાતની થિયરીમાં તમે જોયું હશે, ડાબી બાજુ અને જમણી બાજુ જ્યારે સરખાયા ત્યારે પહેલા અને પછીની ગતિ ઉર્જા વેગમાન સરખાયા હતા. આપણે ક્યાંય સંપર્ક હોય છે એ દરમિયાનની વાત નહોતી કરી. એટલે પહેલું વિધાન ખોટું પડે. આપણને જે કૌંસ આપ્યો છે ના આપ્યો હોત તો આપણે એમ કહેત કે સંઘાતનું સંરક્ષણ થાય છે. પછી આપણને એવું કીધું છે કે 2 બોલની અથડામણ દરમિયાન ટૂંકા ગાળામાં રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. યસ, ટૂંકા ગાળામાં અને અથડામણ પછી અથવા તો અથડામણ પહેલા થતું હશે, યસ, વેગમાનમાં આવું પોસિબલ છે. આપણને એવું કીધું છે કે અસ્થિતિસ્થાપક સંઘાત માટે એ અને બી માં શું હશે? અસ્થિતિસ્થાપક માટે તો અથડામણ પહેલાનું વિધાન કીધું છે એ સાચું હશે અને બી ખોટું હશે. તો અસ્થિતિસ્થાપક સંઘાતની વાત કરું તો અસ્થિતિસ્થાપક માટે એ સાચું બનશે અને બી જે છે એ આપણને કીધેલું છે એ પણ સાચું બનશે, કેમ કે એના માટે પણ સ્થિતિસ્થાપક સંઘાત અસ્થિતિસ્થાપક બધું સાચું કહી શકાય. ડી માં એવું કીધું છે કે 2 બિલિયર્ડ બોલ જે છે એના સ્થિતિ ઉર્જા એના કેન્દ્ર પર આધાર રાખતી હોય તો અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક છે? જો એના કેન્દ્ર પર આધાર રાખતી હોય તો કેન્દ્રથી એના અંતરો સરખા રહે, એટલે અથડામણ જે છે દરેક કિસ્સામાં સ્થિતિસ્થાપક રહે છે. તો આ જે છે ખાલી થિયરી બેઝ ક્વેશ્ચન્સ છે. 6.9 ની આપણે વાત કરીએ છીએ તો હવે એક્ઝામ્પલ સ્ટાર્ટ થયા કહેવાય. ચલો ભાઈ, ટિપિકલ એક્ઝામ્પલ્સ છે 6.9. એમાં એવું કીધું છે કે પદાર્થ પ્રારંભમાં સ્થિર છે, અચળ પ્રવેગથી ગતિ કરે છે, તો પાવરનો ટી સમયનો સંબંધ સાથે કેટલો હોઈ શકે? ચલો શરૂઆત કરીએ છીએ. આપણને તો જે આપેલું છે લખતા જઈએ છે, સમય બરાબર તો ટી અને શબ્દ વાપર્યો છે અચળ પ્રવેગ, એ આપણે ધારીએ છે એ. તો આપણું ઓરિજિનલ સૂત્ર છે એ આવું છે, એફ બરાબર તો એમ એ. હવે યાર પ્રવેગની કિંમત તો આપણી પાસે આવી ગઈ છે, પણ એને આપણે મૂકતા જઈએ કેમ કે આપણે પાવર શોધવો છે. તો આપણું સૂત્ર છે સ્થિર સ્થિતિમાંથી પદાર્થ શરૂઆત કરે છે તો v ઇક્વલ્સ ટુ v0 વત્તા at. પ્રારંભમાં હોય ત્યારે v0 એટલે કે 0, કે આપણે લખીએ છીએ પદાર્થ સ્થિર સ્થિતિથી શરૂઆત કરે છે. તો સૂત્ર થઈ ગયું છે v બરાબર તો at. ચલો સમીકરણ 1 નો ઉપયોગ કરું છું હું. તો સમીકરણ 1 માંથી a ને સૂત્રનો કરતા બનાવી દો તો f ભાગ્યા m મૂકી શકાય. તો મૂકું છું સમીકરણ 1 મુજબ. સમીકરણ 1 મુજબ મૂકી દઈએ તો આપણને કિંમત મળી ગઈ છે v ઇક્વલ્સ ટુ a ની કિંમત થઈ ગઈ છે f ભાગ્યા m ઇન્ટુ t. આ સંબંધ થયો આપણો વેગ અને સમયનો, પણ આપણને વેગ અને સમયનો સંબંધ નથી કીધો. આપણને કીધું છે પાવર p નો સંબંધ મેળવો. તો પાવર માટેનું સૂત્ર છે એને કહેવામાં આવે છે p બરાબર તો વેગ ગુણ્યા સમય. તો પાવર p ઇઝ ઇક્વલ્સ ટુ વેગ ગુણ્યા સમય. ચલો વેગની કિંમત છે આપણી પાસે, હા છે. સમયની કિંમત છે, હા છે. તો આપણે મૂકતા જઈએ તો પાવર p ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે સૂત્ર કયું છે તો કે ભાઈ વેગનું સૂત્ર છે, યસ, મૂકી દઈએ f ભાગ્યા m ગુણ્યા t. પણ આપણી પાસે સૂત્ર જે છે એમાં આપણે પાવર જે છે એને આવું કહેવાય છે વેગ ગુણ્યા સમય, સોરી બળ ગુણ્યા સમય. તો આપણે લખી નાખીએ અહીંયા f ગુણ્યા સમય. તો ચલો, તો આપણી પાસે f જે છે સમયની જગ્યાએ સ્થાનનો ફેરફાર કરી દઉં તો આખું સૂત્ર જે છે હવે આવી રીતે મૂકી દઈએ તો ચાલે.
2-3 સૂત્રો બતાવો એના કરતા કે પાવર પી એ બળ અને વેગનો સંબંધ છે. ચલો મુકતા જઈએ છે એફ એમ ના એમ, વેગની કિંમત છે એફ ભાગ્યા એમ ઇન્ટુ ટી. તો સૂત્ર થઈ ગયું છે પાવરનું એફ સ્ક્વેર ભાગ્યા એમ ઇન્ટુ ટી. ચલો ભાઈ, હવે આપણને કીધું છે પાવર અને સમયનો સંબંધ, બાકી બધી વસ્તુઓને અવગણી નાખો તો પાવરનો સંબંધ થઈ ગયો ટી સાથેનો. તમે ડાયરેક્ટલી લખી નાખ્યો હોત વેગની જગ્યાએ તો એક્સ ભાગ્યા ટી બરાબર તો વી, તો બળ ગુણ્યા સ્થાનાંતર કરી નાખ્યા હોત એફ ની જગ્યાએ તો પણ આપણે અહીંયા આગળ ટી નો સંબંધ જે છે સમપ્રમાણનો મળે. તો આપણને જે કીધું છે એ પ્રમાણે આપણે ટી નો સંબંધ જે છે પાવર સાથે લઈ આવ્યા છે, કયો પ્રમાણનો મળે છે તો સમપ્રમાણનો મળે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે આપણો 6.10 એ એના જેવો છે, પણ આગળના અને અહીંયા એક્ઝામ્પલ વચ્ચે ફરક જુઓ. પદાર્થ શરૂઆતમાં સ્થિર છે, પછી અચળ પ્રવેગથી ગતિ કરે છે, તો ટી સમયે પાવર કયો અથવા કોના સમપ્રમાણમાં હશે? અને અહીંયા આપણને એવું કીધું છે કે પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ ગતિ કરે છે, એટલે પાવર અચળ છે અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો અત્યારે આપણે આગળ જે છે પાવરને ઉપયોગ કરીને પાવરનો અને સમયનો સંબંધ મેળવ્યો. અહીંયા આપણને ઊંધું કીધું છે પાવરને વાપરો અને સ્થાનાંતરનો સંબંધ સમયની સરખામણીમાં મેળવો. ચલો આગળ જે ડેટા વાપર્યો છે એને જ હું વાપરી લઉં છું. વી બરાબર તો V0 પ્લસ એટી. પદાર્થ શરૂઆતમાં સ્થિર છે તો V0 ઇક્વલ્સ ટુ 0, તો V ઇક્વલ્સ ટુ એટી થઈ ગયું છે. ચલો પહેલું કામ પૂરું, સમીકરણ નંબર આપી દઉં છું 1. હવે યાર મને એવું દેખાયું કે પાવરનો સંબંધ મેળવવાનો છે, તો પાવર બરાબર તો F ઇન્ટુ V, સમીકરણ નંબર 2, જ્યાં F ની કિંમત જે છે એ તો MA છે, તો લખી નાખું છું કે જ્યાં F ઇક્વલ્સ MA હોવાથી અને સમીકરણ નંબર 1 વાપરી લઉં છું, એની પણ કિંમત મૂકી દઉં છું. તો સમીકરણ નંબર 1 મુજબ તો પાવર P ઇઝ ઇક્વલ્સ ટુ F ઇક્વલ્સ ટુ 80 અને V ની કિંમત 80 મૂકી દીધી અને F ની કિંમત મૂકી દઉં છું હું MA. તો સૂત્ર થઈ ગયું છે P ઇઝ ઇક્વલ્સ ટુ M A સ્ક્વેર ટી. ચલો ભાઈ, પ્રવેગ મળી ગયો છે, પણ પ્રવેગ આપણું કામ નથી, આપણે સ્થાનાંતરનો સંબંધ મેળવવાનો છે. તો હું પ્રવેગને સૂત્રનો કરતા બનાવી દઉં તો P ડિવાઇડ બાય MT ઇક્વલ્સ A સ્ક્વેર. પ્રવેગ મેળવવા માટે એને સૂત્રનો કરતા બનાવી દઉં છું અંડર રૂટ ઓફ P ભાગ્યા MT. ચલો પ્રવેગ મળી ગયો. સ્થાનાંતર જોઈએ છે, યસ મળી જશે. તો સૂત્ર ચેપ્ટર 3 નું વાપરીએ છે, ડી બરાબર તો V0t વત્તા 1/2 એટી સ્ક્વેર. ચલો કિંમત જે છે આપણે સ્ટાર્ટિંગમાં જે ધારી છે એ જ વાપરી લઉં છું, V0 ઇક્વલ્સ 0. સ્થાનાંતરને નામ આપી દીધેલું છે ડી, ચેપ્ટર 3, તો ડી બરાબર તો 1/2 એટી સ્ક્વેર, જ્યાં એ ની કિંમત અહીંયા મૂકતા તો ડી ઇક્વલ્સ 1/2 એની કિંમત છે અંડર રૂટ ઓફ પી એમ ટી ઇન્ટુ ટી સ્ક્વેર. ટી સ્ક્વેર જે છે બહાર છે, ટી જે છે છેદમાં છે, બાકી બધી વસ્તુઓને રહેવા દો, ખાલી ટી પર ફોકસ કરવો છે, કેમ કે આપણને સંબંધ જે છે એ સ્થાનાંતર અને સમયનો કીધો છે. તો ડી બરાબર તો અંડર રૂટ પી ભાગ્યા એમ, 1/2 ને અલગ કરી દઉં છું, ટી સ્ક્વેર જે છે બહાર છે, રૂટ ટી જે છે એની જગ્યાએ લખી નાખું છું 1/2, એટલે કે વર્ગમૂળમાં. હવે આ ટી જે છે એને અંશમાં જવા દઈએ તો આપણી પાસે થશે માઇનસ ઘાત. તો બાકીનું બધું તો અચળ છે, લખો, અલગ રહેવા દો, કોઈ વાંધો નથી. અંડર રૂટ ઓફ પી ભાગ્યા એમ, તો ટી નો સ્ક્વેર માઇનસ 1/2 ઘાત, તો 4 - 1/2, તો આપણી પાસે આવશે 3/2 ઘાત. તો
તો આપણને સંબંધ જે છે એ સ્થાનાંતર અને સમયનો પૂછ્યો છે, તો ડી ચલે છે t⁵ અથવા આવું લખી શકો ઘાતોની ઘાતો, તો ડી ચલે છે વર્ગમૂળમાં t³. યસ, બંને સાચો મિનિંગ થયો. તો આ થઈ ગયો તમારો સ્થાનાંતર અને સમય સાથેનો સંબંધ. તો આપણને એવું પૂછેલું છે કે કોની સાથેનો સંબંધ છે, તો t⁵ કેટલી ઘાતમાં, તો t⁵ ઘાત લખો અથવા તો વર્ગમૂળમાં t³ લખી શકીએ. આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 6.10. 6.11 એમાં આપણને આપ્યું છે f છે અને પદાર્થ જે છે એ ઝેડ અક્ષ પર 4 મીટર સુધી ગતિ કરાવવા માટે કેટલું કાર્ય થતું હશે. ચલો, આપણો કોન્સેપ્ટ આવી ગયો ડોટ ગુણાકાર. w બરાબર તો f.d. f ની કિંમત છે -i વત્તા 2j વત્તા 3k ડોટ 0i લખવાની જરૂર નથી, 0k પણ લખાશે નહીં. આપણને અહીંયા કીધું છે ઝેડ અક્ષ પર છે અને 4 મીટર સુધી છે, તો હું આને નામ આપી દઉં છું 4k. ડોટ ગુણાકાર શીખ્યા હશો ત્યારે બધાને ખબર છે કે ડોટનો ગુણાકાર i.i1, j.j1 અને k.k1. ડોટનો એના સિવાયના ઘટક સાથે ડોટ ગુણાકાર થાય ત્યારે થાય છે 0. એના સિવાયના ઘટકો ના હોય તો પણ આપણે એનો ગુણાકાર નથી લખી શકતા, એટલે ધ્યાન રાખજો. અમુક લોકો એવું કીધું છે કે મને ક્રોસ ગુણાકાર નથી આવડતા તમને લોકોને, તો ક્રોસ ગુણાકાર મારે તમને શીખવાડવાના છે. તો ચેપ્ટર 4 યાદ આવે ત્યારે મેં તમને કીધું હતું કે નિશ્ચાયકથી સોલ્વ કરીએ એને કહેવાય છે ક્રોસ ગુણાકાર. તો જે તમને જાની સરે પૂછ્યું હતું કે ભાઈ ક્રોસ પ્રોડક્ટ કોને કહેવાય, તે ક્રોસ પ્રોડક્ટ એટલે કશું નહીં, નિશ્ચાયક મૂકવાનો. મેં તમને એવું પણ કીધું હતું 2/2 હશે, 3/3 હશે. તો હજુ ખબર ના હોય તો હમણાં શીખીએ જ આપણે. તો આપણને અહીંયા એવું કીધું છે કે આ જે ઘટકો છે આપણી પાસે, તો આપણને બીજી એક ઓબ્ઝર્વેશન ખબર પડી કે જ્યારે જ્યારે ડોટ ગુણાકારનો આન્સર આવે એની પાછળ i, j કે k હોતા નથી, પરંતુ જ્યારે ક્રોસ ગુણાકાર એટલે કે નિશ્ચાયક સોલ્વ કર્યા હતા, એક્ઝામ્પલ જોજો, એમાં આપણે લોકોએ છેલ્લે નિશ્ચાયકમાં લખતા હતા i, j અને k આપતા હતા. તો ચેપ્ટર નંબર 4 જોઈ લેવું. તો અહીંયા આપણી પાસે i નો ઘટક નથી બાજુમાં, લેવિટ. j નો ઘટક નથી, જવા દો. k નો ઘટક છે, યસ, તો 12. k એટલે તો 1, એકમ થયો 12 જૂલ. તો એક્ઝામ્પલ સોલ્વ. તો આ જે છે એ કોમન વસ્તુ મેં તમને ત્યારે પણ કીધું હતું ડોટ વખતે કે ડોટમાં જ્યારે પણ આન્સર લાવશો એ અદિશ ગુણાકાર કહેવાય છે ડોટને, જ્યારે ક્રોસને સદિશ ગુણાકાર કહેવાય છે. ડોટ ગુણાકાર કરતી વખતે આન્સરમાં i, j કે k નહીં આવે. જ્યારે ક્રોસ ગુણાકાર કરશો ત્યારે આન્સરમાં i, j કે k આવશે. અદિશ છે એટલા માટે i, j કે ના આવે, સદિશ છે એટલે આવશે. અદિશમાં મૂલ્ય શોધશો તો એનું જ આવશે, કેમ કે દિશા નથી એટલે મૂલ્ય ખાલી એમનું સીધે સીધું આન્સર જ મૂલ્ય છે. જ્યારે સદિશ એટલે કે ક્રોસ ગુણાકાર કરશો, ક્રોસ પ્રોડક્ટ કરશો, ત્યારે આન્સર i, j કે આવે. અને SAS વર્ગ સરવાળો વર્ગમૂળ કરી અને જે આવે એમાં મૂલ્ય મળે. તો આ જે છે બંને વચ્ચેનો ડિફરન્સ છે, જે વારે વારે ચેપ્ટર 7 અને 8 તમને હેરાન કરશે. એટલે ચેપ્ટર 7 તમને ક્રોસ ગુણાકાર ટાઉ બરાબર r ક્રોસ f નહીં આવડ્યું હોય એનું રીઝન આ છે. ચલો ભાઈ, એક્ઝામ્પલ નંબર છે આપણી પાસે 6.12. કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની હાજરીનો પ્રયોગ છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને પ્રોટોનની છે એમાં કહેવામાં આવે છે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આપણને ખબર છે ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે એ ઉર્જાનો એકમ છે, એમાંથી જૂલમાં જવું હોય તો આપણી પાસે છે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ. નથી ખબર તો તમને ડેટા પણ અહીંયા આપી દીધો છે. તો હું ગતિ ઉર્જા જે છે એના માટે હું એક સિમ્પલ સિમ્બોલ લખી નાખું છું, કાઇનેટિક એનર્જી ke ઓફ ઇલેક્ટ્રોન. તો એ આપણને આપી છે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. કિલોને કહેવાય છે 10⁻³ ઘાત અને ઇલેક્ટ્રોન વોલ્ટને કહેવાય છે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ. એટલે તમારી ગતિ ઉર્જા જે છે એ આપણને જૂલમાં મળી જશે, કેમ કે આપણે દાખલાઓ કરતી વખતે મેં તમને ચેપ્ટર 2 પણ કીધેલું છે
એકમો હંમેશા સામાન્ય હોવા જોઈએ અને બીજી વસ્તુ કે MKS ને ફોલો કરતા હોવા જોઈએ. ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે એ પેટા એકમોનો એક પ્રકાર છે. કેલરી છે, બરોબર છે, એ વોટ છે, એ આપણા વૈજ્ઞાનિકોના નામ અથવા પેટા એકમો છે. તો આપણી પાસે અહીંયા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે એમાંથી જૂલમાં કન્વર્ટ કરી દઈએ છે તો આપણને મળશે 1.6. 10⁻19 અને 10⁴ ગયા એટલે આપણી પાસે આવશે 10⁻15 જૂલ. આ સૌથી પહેલા મને મળી ગયું છે ઇલેક્ટ્રોન માટેની ગતિ ઉર્જા. ચલો, મને એવું કીધું છે કે એનો વેગ પણ શોધવાનો છે. ઓકે, વેગ શોધીએ એ પહેલા આપણે એના બે ભાગમાં ડિવાઈડ કરી દઈએ છીએ એક્ઝામ્પલને, કે એક બાજુ ઇલેક્ટ્રોનનું અને બીજી બાજુ જે છે એ આપણા પ્રોટોનની વાત છે. તો લેટ્સ સે બીજી બાજુ પ્રોટોન મૂકી દઈશું. તો સેમ વે આપણી પાસે જમણી બાજુ છે, બીજી બાજુ ત્યાં મૂકી દઉં છું કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન, જે તમને આપી દીધી છે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો, કિલોમાંથી આપણે લોકોએ જવું છે સામાન્ય તો 10⁻3, ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જવું છે જૂલમાં 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. તો આપણી પાસે મળી જાય છે 1.6 ગુણ્યા 10 આ 5 છે -19 છે એટલે -14 જૂલ આપણને મળી જાય છે કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન, એટલે P લખું છું. હવે નેક્સ્ટ ટાસ્કમાં આપણને એવું આપ્યું છે કે એમના દળ આપેલા છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોનના દળ. ચેપ્ટર 2 માં અને સ્ટાર્ટિંગમાં પણ મેં તમને કીધું છે કે દળ યાદ રાખવા આ લોકોના, નહીં હોય તો 12માં યાદ રાખવા પડશે. ચલો, જે આપ્યું છે લખતા જઈએ. માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 ક્રોસ 10⁻³ કિલોગ્રામ અને માસ ઓફ પ્રોટોન 1.67 અથવા 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. હવે આ બંનેની ગતિ ઉર્જા શબ્દ વાપરેલો છે, કાઇનેટિક એનર્જી લખેલો છે અને મારે એના પરથી વેગ શોધવો છે. તો ડાયરેક્ટલી લખું અથવા તો પહેલા સૂત્ર લખું છું પછી તમે લોકો દર વખતે સૂત્ર યાદ રાખજો કે ભાઈ કાઇનેટિક એનર્જી KE બરાબર તો 1/2 mv². તો મારે અહીંયા જરૂર કોની છે? મારે અહીંયા જરૂર જે છે એ વેગની છે. તો v ને સૂત્રનો કરતા બનાવી દઉં અને બાકીનું બધું વર્ગમૂળમાં જવા દઉં તો વેગ v ઇક્વલ્સ √2 વખત કાઇનેટિક એનર્જી ડિવાઈડ બાય માસ. આ આપણું સૂત્ર. ચલો, આપણે બંનેમાં સૂત્ર વાપરવાનું છે તો બંને બાજુ લખતો જઉં છું, પછી બંનેની ગતિ ઉર્જા માટે E અને P લખતો જઈશ. તો ટ્વાઇસ ટાઈમ્સ કાઇનેટિક એનર્જી ડિવાઈડ બાય માસ. ચલો, કિંમતો મૂકીએ એ પહેલાની વસ્તુ લખતા જઈએ છે. કાઇનેટિક એનર્જી ઓફ ડાબી બાજુ જે છે એ ઇલેક્ટ્રોનની વાત ચાલે છે એટલે ઇલેક્ટ્રોન, માસ ઓફ ઇલેક્ટ્રોન. કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન, માસ ઓફ પ્રોટોન. સૂત્ર બાકી બધાનું તૈયાર છે. ચલો, હવે ગણતરી કરવા માટે કિંમતો મૂકતા જઈએ છે. √2 કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન તમારી પાસે છે 1.6 10⁻15. માસ ઓફ ઇલેક્ટ્રોન છે 9.1 10⁻31. 10⁻31 ઉપર ગયા, +31, 15 અને 16 એટલે આપણી પાસે થઈ જશે પ્લસ ઘાત આવશે, નીચેથી ઉપર જશે એટલે. તો ચલો, 15 અને 16 છે આપણી પાસે, તો 10 ની થઈ જશે +16. 1.6 ગુણ્યા 2 એટલે 3.2 ડિવાઈડ બાય 9.1. 1 મિનિટ જરા રોકી જજો, ગણતરી કરો એ પહેલા. જ્યારે વર્ગમૂળમાં આપણી પાસે 10 ની ઘાતો હોય એ જ્યાં સુધી 10 ની ઘાતો બેકી ના હોય ત્યાં સુધી વર્ગમૂળ કાઢવા જતા નહીં. એ લેસન નંબર 1, લેસન નંબર 2 12મા ધોરણ માટે પણ. કેમ કે તમે ઘાતો જે છે ને પહેલા જ બહાર કાઢી લેશો તો પ્રોબ્લેમ થશે. એકી ઘાતોને બહાર કાઢીને વર્ગમૂળ કાઢશો તો આપણી પાસે અપૂર્ણાંક સંખ્યાઓ આવશે. અપૂર્ણાંક ઘાતોનો રિવાજ નથી એટલે ના કરવા જોઈએ. એટલે જ્યાં સુધી તમારી પાસે ઘાતો બેકી ના હોય, ના ઘાત બેકી હોય તો બેકી કરો એને અને પછી વર્ગમૂળમાંથી બહાર કાઢો એને. અહીં આપણી પાસે 10 ની 16 ઘાત છે, બેકી છે એટલે કશું એક્સ્ટ્રા કરવાનું રહેતું નથી.
1016 ઘાતનું વર્ગમૂળ કાઢીએ એટલે ઘાતો જે છે એ વર્ગમૂળમાંથી બહાર આવે એટલે આપણી પાસે અડધી ઘાતો બાકી રહેશે, એટલે 10⁸ ઘાત બાકી રહેશે. હવે 3.2 ભાગ્યા 9.1 કેટલો આવે છે મને કહો, હજુ વર્ગમૂળમાં રાખવું જોઈએ એને, બાકીનું બધું બહાર આવી ગયું. 32 ભાગ્યા 0.35. પલકબેન હાજર છે. ચલો બેટા 0.35 નું વર્ગમૂળ કાઢો. .59 તો આપણી પાસે થઈ ગયા છે, અને તમે 10⁸ ઘાત આપી દેશો તો 59 ગુણ્યા 10⁶ ઘાત પણ કહેવાશે, પણ એમ તેમ રાખશો તો વાંધો નથી. તો આપણને આ જે વેગ મળ્યો છે એ ઇલેક્ટ્રોનનો મળ્યો છે, જેને હું નામ આપી દઉં છું VE. સેમ વે જમણી બાજુની શરૂઆત કરીએ છીએ આપણે, તો કિંમતો મૂકવાનું સ્ટાર્ટ કરું છું. તો V = √2 કાઇનેટિક એનર્જી 1.6 10⁻14 ઘાત ડિવાઇડ બાય માસ 1.67 10⁻⁻27. હવે ઘાતોમાં અહીંયા તો એવી મજા આવશે કે શું થશે, તો ઘાતોમાં તમે જુઓ -27 જે છે એ ઉપર જશે એટલે +27 થશે, અને 10 ની થઈ જશે મારી પાસે 13 ઘાત, અહીંયા થઈ જશે મારી પાસે 3.2 ડિવાઇડ બાય થઈ જશે 1.6. ચલો ભાઈ ફરીથી આ તો સ્ટોરી રિપીટ થઈ. 10⁻13 ઘાત છે. 10⁻13 ઘાતને જ્યાં સુધી તમે લોકો પૂરેપૂરી રાઉન્ડ ઓફ નહીં કરો, એટલે કે બેઝિક નહીં આપો, ત્યાં સુધી પ્રોબ્લેમ થશે. તો હું શું કામ કરું છું, હું આ જ સ્ટોરી જે છે આમાં એવું કહી દઉં છું કે પ્લસ ઘાત છે 10⁻13 ઘાત, એને એવા સ્વરૂપમાં કઈ કન્વર્ટ કરી શકાય કે 3.2 જે છે એને એક ઘાત આપી દો બાજુના 10ની, તો આપણી પાસે એ ઘાત જે છે એ કંઈક હવે નવા સ્વરૂપે મળશે આપણને. કયા સ્વરૂપે મળશે, તો કે હવે આપણી ઘાત જે છે એ સમથિંગ આવી બનશે. કેવી, તો કે ભાઈ 3.2 જે છે એને એક 10 આપી દીધા, તો આપણી પાસે થઈ જશે હવે 10⁻12 ઘાત, અને પેલામાં એક 0 જતો રહ્યો, તો હવે આપણી પાસે આવી રકમ બાકી રહી છે. તો V = √2 કાઇનેટિક એનર્જી 1.6 10⁻14 ડિવાઇડ બાય 1.67 10⁻27. જે બોલતો તો એ લખતો જઉં છું હું, 3.2 10⁻13 ઘાત ડિવાઇડ બાય 1.67. હવે કિંમતમાંથી +13 ઘાત થઈ જશે, તો આપણી પાસે હવે અંશમાં જોજો, ધ્યાન રાખજો, બેકી ઘાત કરવા માટે આવું કરું છું. 1 10 બાજુમાં આપી દીધા છે, તો 32 ડિવાઇડ બાય 1.67. ઘાત બેકી થઈ ગઈ છે, તો હવે 10⁶ ઘાત લખી શકો છો. 3.2 ભાગ્યા 1.67. 3.2 ભાગ્યા 1.67 20 પોઈન્ટ સમથિંગ 1.91. આખો બેટા આન્સર લઈને કે છે વર્ગમૂળ કાઢ્યા પછીની વાત કરે છે તું? ના સર, 3.2 ભાગ્યા 1.67 નો 1.916. 32 ભાગ્યા 1.67. હજુ કહું છું બેકી ઘાત કરવા માટે 13 માંથી મેં 10 આપ્યા એને, 32 ભાગ્યા 1.67 કર્યા 19.16. યસ 19.16. ખબર પડી ને, ઘાત બદલી બેટા. ચલો વર્ગમૂળ બોલ કાઢો. 4.37. તો 4.37 થઈ ગયો 4.37. પ્રોટોનનો વેગ. તો આ દાખલો પતી ગયો. તો આ ચેપ્ટરના લાંબા એક્ઝામ્પલ્સ જો મારે પૂછવો હોય લેન્થ વાઇઝ, તો આ એક્ઝામ્પલ છે જેમાં બાજુવાળા અથવા બાજુવાળાને કોઈ બતાવવા જાય તો તકલીફ પડે કે જો તને દાખલો બતાવી દઉં એવું કોઈ કહે આપણને, તો આ જોવે તો એકાદ માર્કની ભૂલ કરીને આવે, કેમ કે ઘણી બધી જગ્યાએ આપણે પાવરની કિંમતો પ્રોપર મૂકવાની છે. તો આ થઈ ગયો આપણો એક્ઝામ્પલ નંબર 10.12. ચલો ભાઈ 10.13 ની વાત કરીએ. 10.13 માં તમને એવું કીધું છે કે 2 મિલીમીટરમાં ત્રિજ્યાનું વરસાદનું કોઈ ટીપું છે, અને આ ટીપું 500 મીટરની ઊંચાઈ ઉપરથી પડે છે.
ઘટતા પ્રવેગથી હવાના શાંતા અવરોધના કારણે, શાંતા બળ તમે તરલનું મિકેનિક્સ આવશે 10મું ચેપ્ટર ત્યારે ભણશો, તો એ અડધી ઊંચાઈએ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી તે પોતે કંઈક અંતિમ ઝડપ પ્રાપ્ત કરે છે અને પછી કન્ટિન્યુઅસલી નીચે પડતો રહે છે. તો પહેલા અડધા ભાગમાં અને નીચા અડધા ભાગમાં એને કેટલું કામ કર્યું હશે. બીજું, એને 10 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી પોતે જમીન પર પડે છે, તો એ દરમિયાન તેના પર અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે. ચલો બધું આપણે શોધી લઈએ છે. સૌથી પહેલા આપણને જે કહેવા માંગે છે એને આપણે પ્રોપર ડિરેક્શન આકૃતિ દોરી નાખીએ રફ, તો આપણને ખબર પડે કે ભાઈ એ ક્યાંથી પડતું હશે. તો લેટ્સ હું એક ઊંચાઈ બતાવી દઉં છું અહીંયા, અને આ ઊંચાઈ ઉપરથી ટીપાને આપણે પાડવું છે, અને આ નીચે આપી દઉં છું સપાટી. તો લેટ્સ સે સપાટી જે છે એ નીચે મૂકી દઉં છું. આ મારી સપાટી થઈ ગઈ છે, જેને હું આવી રીતે બતાવી દઉં છું. હવે આ સપાટી છે નીચેની, જે ઊંચાઈ કીધી છે આપણને એ ઊંચાઈ મૂકતો જઉં છું. તો ઊંચાઈ આપણને આપી દીધી છે આખી, એ ઊંચાઈની કિંમત જે છે એ સમથિંગ આવી છે આપણી પાસે 500 મીટરની ઊંચાઈ. તો બાજુમાં લખી નાખું છું, આ ઊંચાઈ જે છે એ 500 મીટર. હવે 500 મીટરની ઊંચાઈ ઉપરથી ટીપાને પડવા દેવું છે. ટીપાનો આકાર આપણને ખબર છે ગોળાકાર તરીકે સ્વીકારવાનો છે. તો એ શરૂઆતમાં અડધા દરમિયાન અંતિમ ઝડપ પ્રાપ્ત કરે છે અને બાકી દરમિયાન એના પર ગુરુત્વાકર્ષણ બળ વડે કામ થાય છે. તો અડધો ભાગ આપી દઉં એને, તો આ એનો અડધો ભાગ. તો અડધા ભાગ માટે આપણી પાસે ઊંચાઈ જે છે એ 250 મીટર થઈ ગઈ, અને બીજા માટે પણ આપણી પાસે 250 મીટર થઈ ગયા, 250 મીટર. ચલો, ટીપા માટેનું ત્રિજ્યા કીધી છે, તો ટીપાની ત્રિજ્યા r બરાબર તો 2 મિલીમીટર થઈ ગયા. આપણે રિવાજ એવો છે કે મિલીમીટર માંથી મીટરમાં ફેરવાના, એટલે 10⁻³ મીટર થઈ ગયું. ઊંચાઈ કેપિટલ H કહું છું, જેની કિંમત છે 500 મીટર, અને એના બે સરખા ભાગ કરી દીધા છે, જેને હું અનુક્રમે નામ આપી દઉં છું H1 અને H2, જે બંનેની કિંમત છે 250 મીટર. અને એનો જે વેગ કીધો છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. તો ટીપું ઉપરથી નીચે પડતું હશે ત્યારે 10 મીટર પ્રતિ સેકન્ડ થી પડે છે. હવે યાર આપણે કોઈ પણ સૂત્ર લખીએ, કાર્ય બરાબર તો બળ ગુણ્યા સ્થાનાંતર, અથવા ગતિ ઉર્જા બરાબર તો 1/2 mv², પણ એના માટે આપણી પાસે દળ હોવું જરૂરી છે. રકમમાં ક્યાંય દળ આપ્યું નથી. ચેપ્ટર 2 માં આપણે એવું શીખીને આવ્યા કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એમાં આપણી પાસે ઘનતા હોવી જોઈએ. તો આપણી પાસે અહીંયા પ્રવાહી એટલે કે પાણી જે છે એની ઘનતા આપણી પાસે છે, કે પાણીની ઘનતા ડાયરેક્ટ નથી આપી આપણને, પણ પાણીની ઘનતા કેટલી છે આપણને ખબર છે. તો ચલો પાણીની ઘનતા જે છે આપણે લખતા જઈએ છે. તો પાણીની ઘનતા કેટલી છે, તો 10⁻³ મીટર કિલોગ્રામ મીટર પ્રતિ ક્યુબ. લખી નાખું છું રો ઓફ વોટર બરાબર 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ, જે આપણે ખિસ્સામાંથી મૂકી છે. હવે સૌથી પહેલું કામ કરી નાખવું કે ઘનતા છે, દળ શોધવું છે, ત્રિજ્યા છે, તો પાણીના ટીપાનું કદ શોધી નાખવું. તો ટીપાનું કદ, જેને હું નામ આપી દઉં છું કોઈ મોટો v આપી દઉં છું, જેથી વેગ અને બંને મિક્સ ના થાય. તો વેગ માટે આપણી પાસે સ્મોલ v છે, અહીંયા મેં કેપિટલ કર્યો છે. કદ કહેવામાં આવે છે 4/3 πr³. આપણે એવું ધારીએ છે કે ટીપું જે છે એ ગોળાકાર આકાર ધરાવે છે, અથવા ગોળાકાર ગોળો છે. ચલો કિંમતો મેળવતા જઈએ. 4/3 પાઈની કિંમત છે 3.14, r નો પણ ઘન એટલે 2 નો ઘન 8, અને 10⁻³ ને 3 વડે ગુણી નાખીએ તો 9. 8 ચોક 32/3 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻৯², તો જે આવે છે એ મારું આવે છે કદ. ચલો કેટલું આવ્યું કદ?
કદનો એકમ છે મીટર ક્યુબ. 32 ગુણ્યા 3.14 ભાગ્યા 3. 33.49 ગુણ્યા 10⁻9. 33.49 ગુણ્યા 10⁻9. ચલો કદ મિલ ગયા. રો છે તો આપણું શરૂઆતનો પોઈન્ટ યાદ આવ્યો આપણને. કયો પોઈન્ટ? તો કે જે કે કદ મેળવવા માટે આપણી પાસે દળ મેળવવા માટે આપણી પાસે બીજું પણ કંઈક હોવું જોઈએ. શું કરી શકીએ એના માટે? તો લખી નાખું છું હું ઘનતા. તો લખું છું સૂત્ર ઘનતા બરાબર તો દળ ભાગ્યા કદ. ચલો તો મારે દળ શોધવું છે તો દળ બરાબર તો ઘનતા ગુણ્યા કદ લખી શકાય. યસ, તો લખી નાખીએ આપણે. જે ડેટા આપણી પાસે છે એ ડેટા લખતા જઈએ છે. તો 32 10⁻9. ફરીથી એકવાર કેલ્ક્યુલેશન કરી દો તો મને મળશે 10⁻9 મીટરનો ક્યુબ. અને આપણી પાસે આવતા હતા 10 પોઈન્ટ સમથિંગ. બોલો કેટલા આવતા હતા? 33.49. 32 ભાગ્યા 3 33.49 ના આવે. ગુણ્યા 3.14 બાકી છે. 10.66. 32 ગુણ્યા 3.14 ભાગ્યા 3 10.66. ચલો તો દળ બરાબર તો કદ ગુણ્યા ઘનતા. ચલો કદ આપણી પાસે છે 10⁻³ અને સોરી કદ આપણી પાસે છે 10.66 10⁻9 અને ઘનતા છે 10⁻³. તો આન્સર મળ્યો મને 10.66 ગુણ્યા 10⁻6 કિલોગ્રામ. ચલો દળ ખૂટતું તું મળી ગયું આપણને. દળ મેળવવા માટે આપણે આ બધું કરવું પડ્યું. એટલે ટૂંકમાં દળ ના આપ્યું હોય તો કેવી રીતે શોધાય? તો દળ ના આપ્યું હોય તો આપણે આ રીતે શોધી શકીએ છીએ. ચલો હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે કરવાનું છે એના માટે નેક્સ્ટ સ્ટેપ. નેક્સ્ટ સ્ટેપ એટલે કે હવે આપણે શોધવાનું છે 250 મીટર પર એને કેટલું સ્થાનાંતર કર્યું હશે. તો પદાર્થ મુક્ત પતન કરે છે તો આપણી પાસે દળ છે તો આપણે કાર્ય શોધી નાખીએ. બરાબર તો બળ ગુણ્યા સ્થાનાંતર. તો લખી નાખું છું અહીંયા W બરાબર તો F ઇન્ટુ ડી. બોલો W બરાબર તો F ઇન્ટુ ડી મુજબ આપણને ખબર છે કે આ સૂત્રનો તો ઉપયોગ થવાનો છે. પણ આપણને ડી બરાબર સૌથી પહેલા આપણે 250 માટે શોધવાના છે. તો હું સૌથી પહેલા નામ આપી દઉં છું એને W1. W1 બરાબર તો F ઇન્ટુ હાઈટ છે એને નામ આપી દઉં છું હું H1. ચલો W બરાબર તો મારી પાસે કિંમત હોવી જોઈએ. તો કિંમત શોધવા માટે તો આપણે આ કામ કર્યું છે. હવે F ની કિંમત છે નથી પણ આપણે mg તો લખી જ શકીએ છીએ. ચલો કિંમત માટે સૌથી પહેલા W1 કરી દઉં છું 250 મીટર માટે. તો F ની કિંમત છે ma અથવા તો mg ઇન્ટુ H1. ચલો દળ છે આપણી પાસે 33.49. જી ને હું 10 લખી નાખું છું. હાઈટ જે છે મારી પાસે છે 250. ચલો બડા W1 કેટલા આયા? 334.9. 33.49 અને 10⁻6 હજુ 10 એક વખત બાકી છે મૂક્યા તો 33.49 ગુણ્યા 250 10 ની ઘાત હું કરી નાખીશ -5. ચલો 33.49 ગુણ્યા 250 83.72.5. 83.72.5. ચલો હું અહીંયા આને પોઈન્ટ આપી દઉં છું તો W1 બરાબર થઈ જશે 0.08372
5 જૂલ. 10⁻5 મેં આપી દીધી પહેલા 250 માટે. બાકી રહેલા માટે પણ એ મુક્ત પતન જ કરી રહેલો છે, તો બાકીના માટે પણ મને આન્સર જે છે એટલો જ મળવાનો છે. તો W2 equals to 0.08372 અને 5 જૂલ. તો પહેલા 250 માટે ને બીજા 250 માટે આપણે કરવું પડતું કાર્ય જે છે આપણને મળી ગયું, જેનો આપણે કુલ કાર્ય માટે સરવાળો કરી દઈએ. તો લખી નાખું છું હું કુલ 500 માટેનું કાર્ય ઇક્વલ્સ W1 પ્લસ W2 એટલે 0.083725 પ્લસ 0.08372 અને 5. ખાલી 0.08372 ગુણ્યા 2 કરી દો ને એટલે 16 પોઈન્ટ સમથિંગ આવશે. 0.016 કેટલું આવે છે? 0.16445. 0.16445. ચલો, કુલ કાર્ય મળી ગયું. હવે એ મુક્ત પતન કરે છે તો એનો યાર વેગ પણ હોવો જોઈએ. તો વેગ આપણને આપ્યો છે, તો ગતિ ઉર્જા શોધી લઈએ. તો નેક્સ્ટ કામ છે આપણું ગતિ ઉર્જાનું. તો લખી નાખું છું કે ભાઈ ગતિ ઉર્જા કે બરાબર તો 1/2 mv². ચલો ભાઈ 1/2 m ની કિંમત છે આપણે લઈને આવ્યા છે 33.49 ગુણ્યા 10⁻6. તો 33.49 10⁻6 આ દળ થઈ ગયું. વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ, તો આ થઈ ગયું આપણી પાસે 10⁻4 જૂલ. ગતિ ઉર્જાને નામ આપી દઉં છું હું KE. 33.49 એટલે 16 પોઈન્ટ સમથિંગ આવશે. 16.74. તો આ થઈ ગયો આપણી પાસે ગતિ ઉર્જા. હવે આપણને એવું કીધું છે કે એના માટે અવરોધક બળ જે છે એ શોધવાનું છે. તો આપણે નામ આપી દઈએ કે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર તો લાગતું અવરોધક બળ. ચલો અવરોધક બળ આપી દઈએ આપણે લોકો. તો નામ આપી દઉં છું કે કરવું પડતું અથવા તો અવરોધક બળ બરાબર તો ગતિ ઉર્જા માઇનસ કાર્ય. ચલો ગતિ ઉર્જાની કિંમત છે 16.74 ગુણ્યા 10⁻4 અને કરવું પડતું કાર્ય આપણે લોકો લઈને આવ્યા છે 0.16445. 0.16445. હવે બાદબાકી કરવું આવામાં ટફ છે, તો 10ની ઘાતો જે માઇનસ છે એ આપણા 16 ને આપી દઈએ તો આપણને મળશે 0.001674 માઇનસ 0.16445 એટલે માઇનસમાં આન્સર આવશે. -163 જૂલ. -163 જૂલ. 0 પોઈન્ટ કે બેટા? હા 0.163 જૂલ. તો આનો મીનિંગ એવો થયો કે કેમ માઇનસ આવ્યું. તો આપણે ચેપ્ટર 5 વાત કરતા હતા કે ઘર્ષણ બળ લાગે ત્યારે આપણી ગતિ અવરોધાય, એટલે આપણું ટીપું જ્યારે ઉપરથી નીચે પડતું હશે ત્યારે એની ઉપર અવરોધક બળ જે છે એ ઉપર તરફ લાગતું હશે, અને અવરોધક બળ ઉપર તરફ લાગે છે જેને આપણે અવરોધક બળ કહીએ છીએ, એટલે માઇનસ આવે છે. તો અહીંયા લખું છું કે અહીં ઋણ સંજ્ઞા એ ગતિ અવરોધ આવવાના કારણે છે અથવા તો વિરુદ્ધ દિશામાં છે. ચલો ભાઈ નેક્સ્ટ એક્ઝામ્પલ આવ્યો 6.14. 6.14 જે છે
એમાં આપણને એવું કીધું છે કે પદાર્થ જે છે એમાં અણુ છે, એનો વેગ 200 મીટર પ્રતિ સેકન્ડ છે અને 30 અંશના ખૂણે એ અથડાય છે અને જમીન પર ઝડપથી પાછો પણ ફેંકાય છે. તો વેગમાનનું સંરક્ષણ થાય છે કે નથી થતું? બીજું, અથડામણ થાય છે સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક છે? સૌથી પહેલા જે ડેટા આપણને ક્યાંય ટપકો ના પડે તો આકૃતિ દોરી નાખીએ એટલે આપણને થોડી ઘણી ખબર પડતી થાય. આવી રીતે એક સપાટી આપી દઉં છું અને એના પર કોઈ ખૂણા પર આપણે એવું કહી દઈએ છે કે પદાર્થ જે છે એને અથડાવવાની શરૂઆત કરીએ છે. ચલો આપણે બોલ જે છે અથવા દડો જે છે એને અથડાવવાની શરૂઆત કરાવું છું. આવી રીતે પદાર્થ જે છે એ આપ્યો, અથડાયા પછી વિરુદ્ધ દિશામાં ફેંકાઈ ગયો 30 અંશના ખૂણે. તો અથડાયા પછી 30 અંશના ખૂણે એને ફેંકી દીધો. હવે આપણને યાર એટલી તો ખબર છે કે જ્યારે જ્યારે પદાર્થ માટે આપાત કોણ જેટલો હોય એટલો જ એનો પરાવર્તી કોણ હોય. ચેપ્ટર 10મા ધોરણમાં આવતું હતું આપાત કોણ, પરાવર્તી કોણ. તો હવે એના માટે કોઈ લંબ દિશા આપી દઉં છું. તો આપણને ખબર છે કે લંબથી આપાત કોણ, પરાવર્તી કોણનું મૂલ્ય સરખું અને વિરુદ્ધ દિશામાં હોય છે. તો ચલો આપણી આ લંબ દિશા અને એની સાથે બંનેના ખૂણાઓ જે છે એ આપણને આપ્યા છે 30 અંશ. તો આપણે 30 અંશ આપી દઈએ છે આપાત ખૂણો અને 30 અંશ આપી દઉં છું એનો પરાવર્તી ખૂણો. હવે 200 મીટર પ્રતિ સેકન્ડનો વેગ છે. તો સૌથી પહેલા નામ આપી દઉં છું આપાત કિરણ એટલે આપાત વેગ AB બિંદુ પર, જે છે મારો 200 મીટર પ્રતિ સેકન્ડ. અને અથડાયા પછી એનો વેગ થઈ જાય છે BC ડિરેક્શનમાં. તો નામ આપી દઉં છું AB = 200 મીટર પર સેકન્ડ અને નામ આપી દઉં છું વેગ V1 અથડાયા પહેલા. અને અથડાયા પછી V2 એ આપણી પાસે છે BC, એ પણ આપણો એ જ વેગ છે 200 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે સ્થિતિસ્થાપક અથડામણની થિયરીમાં એવું ભણીને આવ્યા કે ભાઈ આખી અથડામણ દરમિયાન દળ જે છે એ આપણી પાસે રહે છે અચળ. દળ અચળ રહે તો અથડાયા પહેલાનું વેગમાન શોધવું P1 અને P2 શોધવું એ પણ રહેશે mv ના m. આ જ રીતે ગતિ ઉર્જા શોધવું અથડામણ પહેલાની અને આ જ રીતે ગતિ ઉર્જા શોધવું અથડામણ પછીની, એ પણ મારી પાસે કેવી મળશે? અચળ. જો વેગમાન P અચળ, ગતિ ઉર્જા K અચળ, તો ઉર્જા સંરક્ષણના સ્થિતિસ્થાપકના નિયમ પ્રમાણે વેગમાન અને ગતિ ઉર્જા અચળ હોય તો આપણે કહી શકીએ છીએ કે સ્થિતિસ્થાપક સંઘાત છે. તો ખાલી આકૃતિ દોરવાના તમને લોકોને 3 માર્ક્સ આ એક્ઝામ્પલમાં મળે છે, બીજું કશું કરવાનું નથી. તો આપણે લખી શકીએ ગતિ ઉર્જા અને વેગમાન બંને અચળ છે, એટલા માટે આ પ્રકારની અથડામણને કહેવામાં આવે છે સ્થિતિસ્થાપક અથડામણ. તો દાખલી પતી ગઈ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે, જેમાં આપણને આવું આપેલું છે કે પદાર્થ છે અને પદાર્થ જે છે એમાં આપણી પાસે એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકી ધરાવે છે. તો હવે અહીંયા આગળ કદ આપ્યું હોય ત્યારે કેપિટલ V લખવાનો છે, જેને કહેવામાં આવે છે 30 મીટર ક્યુબ. કેટલા સમયમાં ભરાય છે? T = 15 મિનિટમાં ભરાય છે. નિયમ એવું કહે છે કે મિનિટમાંથી સેકન્ડમાં કન્વર્ટ કરવું જોઈએ, કેમ કે MKS હોય કે CGS એકમ જે છે સેકન્ડમાં હોવો જોઈએ. તો 15 × 60 15 × 6 900 સેકન્ડ. હાઈટ જે છે જેના પરથી આપણે ભરવાનું છે અથવા તો ખાલી થશે એનો દર જે છે એ 40 મીટર છે. અને સૌથી પહેલી વખત આપણી પાસે સૂત્ર દેખાય છે, ઈટા સિમ્બોલ કર્યો છે, અને કહેવાય છે કાર્યક્ષમતા. કાર્યક્ષમતા આપણને આપી દીધી છે 30%. આખા ચેપ્ટરમાં ક્યાંય થિયરી માટે ઈટાનો સિમ્બોલ તમને જોવા નહીં મળે. n છે એને લાંબો કરી નાખો તો એને ઈટા કહેવાય. એનું સૂત્ર હંમેશા કોમન છે, આઉટપુટ ભાગ્યા ઇનપુટ. આઉટપુટને શોર્ટ ફોર્મમાં લખીશું O/P અને ઇનપુટને શોર્ટ ફોર્મમાં લખીશું I/P. આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર, આઉટપુટ ઉર્જા ઇનપુટ ઉર્જા, આઉટપુટ કુલ ઉર્જા ઇનપુટ કુલ ઉર્જા. આગળના શબ્દો જે છે પ્રિફિક્સ કેમિસ્ટ્રીના જોવું કે આગળ આપણે કહીએ છીએ પ્રત્યય કે પૂર્વક, એટલે પ્રિફિક્સ જે છે એમને એમ રહેશે, પાછળની વસ્તુઓ બદલાતી રહેશે.
તો આપણને કાર્યક્ષમતા કીધી છે તો આપણે લખીશું આઉટપુટ અપોન ઇનપુટ. અહીંયા પાવરની વાત છે તો બાજુમાં આપણે લખીશું આઉટપુટ પાવર અને છેદમાં લખીશું આપણે ઇનપુટ પાવર. તો આ થઈ ગયું આપણી પાસે. સૌથી પહેલા તો સૂત્રનો ઉપયોગ કરતા શીખી લઈએ, ડેટાનો ઉપયોગ કરતા શીખીએ. ચલો પાવર આપણને આપી દીધા છે, મળી ગયા છે. તો ઈટા ઇક્વલ્સ ટુ આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર. કદ આપણી પાસે છે, કદ છે, ટી છે, પાવર જે છે એનો ઉપયોગ કરવો છે. તો સૌથી પહેલી વસ્તુ ધ્યાન રાખો કે પાવરનું સૂત્ર છે આપણી પાસે F ઇન્ટુ વી, પણ એના માટે આપણી પાસે ફરીથી દળ હોવું જરૂરી છે. જ્યાં સુધી આપણી પાસે દળ નહીં હોય ત્યાં સુધી આપણે લોકો એનું આગળ કામ નહીં કરી શકીએ. તો જે વસ્તુ આગળનામાં કરીએ તે વસ્તુ આપણે અહીંયા ઉપયોગ કરી લઈએ કે પાણીની વાત ચાલે છે તો રો ઓફ વોટર એટલે કે પાણીની ઘનતા. પાણીની ઘનતા લોકોને ખબર છે 10�3 છે, કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. ચલો ભાઈ, દળ મેળવવા માટે m બરાબર તો કદ ગુણ્યા ઘનતા કરી દઉં છું. કદની કિંમત છે મારી પાસે 30, ઘનતા છે 10�3, તો મારી પાસે દળ મળી જાય છે 3 ગુણ્યા 10⁴ કિલોગ્રામ. દળ હાજર થઈ ગયું. કરવું પડતું કાર્ય નહીં હોય તો આપણે પણ લટકી જઈશું. તો W બરાબર તો FD અથવા mgh લખી શકીએ છીએ, થિયરીમાં ભણ્યા છે. તો ભાઈ m ની કિંમત છે 3 ગુણ્યા 10⁴, ગુરુત્વ પ્રવેગ 10 અને ઊંચાઈ આપણને આપી દીધી છે 40 મીટર. તો 4 3 12, 10⁶ જૂલ. તો આપણને મળી ગયા છે W એટલે કે કરવું પડતું કાર્ય અથવા તો જૂલ. હવે એના પરથી આપણે લોકોએ લાવવું છે એના માટેનો પાવર. તો આપણને ખબર છે કે ભાઈ પાવર એટલે કાર્ય ભાગ્યા સમય. તો ઘણી બધી વસ્તુઓ એક સામટી પૂછી લે છે એટલે એક્ઝામ્પલ સારો છે, કરી શકો, એક્ઝામમાં પૂછાય એના માટે. તો પાવરને કહેવાય કાર્ય ભાગ્યા સમય. કાર્ય છે 12 ગુણ્યા 10⁶ અને સમય છે આપણી પાસે 900 સેકન્ડ. ચલો ભાઈ 10⁵ જવા દઉં છું. તો 12 ગુણ્યા 10⁴, નીચે છે 9, તો પાવર P ઇઝ ઇક્વલ્સ ટુ 4/3 ગુણ્યા 10⁴, એટલે આપણી પાસે આવશે 1.3333. પાવરનો એકમ કહેવામાં આવે છે જૂલ પ્રતિ સેકન્ડ અથવા તો એકમ છે ફેમસ વોટ. 10મું ધોરણ યાદ આવ્યું. તો પાવર મળી ગયો છે. હવે ઈટાનો ઉપયોગ કરીએ તો આટલો પાવર જે છે તમે આપ્યો હશે અને આપણે કેટલો પાવર જે છે આપણને આટલો પાવર મળ્યો તો પંપે કેટલો પાવર વાપર્યો હશે એટલે ઇનપુટ પાવર કેટલો હશે. તો સૂત્ર જોજો, અમુક 3-4 દાખલા હમણાં આવશે, એમાં વારે વારે આવશે. તો લખી નાખું છું ઈટા બરાબર તો ગુજરાતીમાં લખું છું આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર. ટકામાં લાવવા માટે અથવા ટકા આપ્યા હોય તો 100. આપણે ઇનપુટ પાવર જોઈએ છે તો ઇનપુટ પાવર એને આવું પણ લખી શકાય, ઇનપુટને I/P. આઉટપુટ પાવર માટે લખાય છે O/P, ઈટા m નો m ગુણ્યા 100. ચલો આઉટપુટ પાવરની કિંમત આપણે ઉપર લઈને આવ્યા છે 1.33 ગુણ્યા 10⁴. કાર્યક્ષમતા આપણને ટકામાં આપી છે 30%, એટલે ખાલી ટકામાંથી કશું કરવાની જરૂર નથી, 100 લખ્યા છે એટલે. તો લખી નાખું છું 1.3 10⁴ ગુણ્યા 100 ભાગ્યા 30%, એટલે 30. 10ની ઘાતોને પહેલા કન્વર્ટ કરી નાખું છું. તો 10⁶ ડિવાઈડ બાય 30. ચલો 1.3 ભાગ્યા 30 એટલે 0 પોઈન્ટ આવશે. 0.043. 0.043 ગુણ્યા 10⁶. 10⁶ માંથી 3 ઘાત આપી દઉં એને તો 43 ગુણ્યા 10⁵. પાવરનો એકમ કહેવાય છે વોટ. પણ અમુક લોકોને ઈચ્છા થાય કે 10⁵ છે તો સર કિલો ના કહેવાય. તો લખી નાખો 43 10⁵ ને કહેવાય કિલો વોટ, KW. તો આપણને આન્સર મળી ગયો.
તો તમે આન્સર 10⁶ ઘાતમાં રાખશો તોય વાંધો નથી, 3 ઘાતમાં રાખો તોય સાચો છે, અને કિલોમાં કરશો તોય વાંધો નથી. તો આ થઈ ગયો તમારો એક્ઝામ્પલ. ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ જે છે એમાં 6.15 છે. પછી આગળનો એક્ઝામ્પલ છે આપણી પાસે આ 6.13. એ બધા સારા સારા એક્ઝામ્પલ છે. 6.16 એક્ઝામ્પલ કરી લઈએ આપણે. 6.16 એક્ઝામ્પલ બી સારો એક્ઝામ્પલ છે. એમાં તમને એવું કીધું છે કે એક બોલ બેરિંગ છે. બોલ બેરિંગ એટલે આપણને ખબર છે કે સાયકલમાં અંદર અથવા તો વ્હીકલમાં અંદર હોય છે, ગોળની અંદર છરા હોય. એના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર 2 બોલ પડેલા છે અને એમના શરૂઆતનો વેગ જે છે તમને આપી દીધો છે. અને પછી અથડામણ થયા પછી પહેલી આકૃતિ, બીજી આકૃતિ અને ત્રીજી આકૃતિ એનો ઉપયોગ કરવાનો છે અને ચેક કરવાનું છે કે આ 3માંથી આકૃતિઓ જમણી બાજુની જે છે એમાંથી કયું સ્થિતિસ્થાપક સંઘાત છે. તો યાર આપણું સ્થિતિસ્થાપક સંઘાત હોવા માટે ગતિ ઉર્જા અને વેગમાન સરખા થવા જોઈએ, અથડામણ પહેલા અને અથડામણ પછીના. જો કોઈનામાં પણ ફોલો ના થાય તો આપણે કહી શકીએ કે સ્થિતિસ્થાપક અથડામણ નથી. ચલો ગતિ ઉર્જા ચેક કરી લઈશું. એકાદ વસ્તુ ફોલો નહીં થાય એટલે ઓટોમેટિકલી અસ્થિતિસ્થાપક જાહેર કરી દઈશું આપણે લોકો. સૌથી પહેલા ડાબી બાજુની આકૃતિ જે છે એમાં 3 ના વેગ જે છે એ v છે અને 3 નું દળ જે છે તો અચળ છે. એટલે હું શરૂઆતમાં જ લખી નાખું છું કે અહીંયા બધા જ પદાર્થોના દળ એ અથડામણ પહેલા અને પછી અચળ છે. એટલે મારે કશું કરવાનું ના રહે. સૌથી પહેલા ડાબી બાજુની આકૃતિ જોઈ લઈએ. એનેથી બધાને આપણે સરખાવીશું. તો સૌથી પહેલા લેફ્ટ હેન્ડ સાઈડની આકૃતિ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ તો લખી નાખું છું કાઇનેટિક એનર્જી ઇક્વલ્સ ટુ 1/2 દળ જે છે એને હું ધારી લઉં છું m, વેગ બધાનો v છે તો mv². આ થઈ ગયું મારું પહેલી આકૃતિનો આન્સર ડાબી બાજુની. એને જોડે બધાને મારે કમ્પેર કરવાના છે, સરખાવવાના છે. તો પહેલો ભાગ પતી ગયો. હવે રાઈટ હેન્ડ સાઈડ થી સરખાવવાની શરૂઆત કરીએ. ચલો રાઈટ હેન્ડ સાઈડ એમાં નામ આપી દઉં છું સૌથી પહેલું ફિગર નંબર 1, આકૃતિ નંબર 1. આકૃતિ નંબર 1 માં જુઓ તો પહેલાનો વેગ 0 છે, બીજા અને ત્રીજા જે છે એના વેગ જે છે એ v/2 છે. તો કુલ ઉર્જા બરાબર k1 + k2 + k3 કરી નાખું છું. તો ke બરાબર તો k1 k2 k3. ચલો બધાની કિંમત મૂકતો જઉં છું. 1/2 mv². પહેલાનો વેગ તો 0 છે, 1/2 m એનો વેગ જે છે v² થઈ ગયો અને ત્રીજો 1/2 m આનો વેગ પણ v² થઈ ગયો. તો 0 + 1/2 mv² પ્લસ 1/2 mv² એટલે mv². તો આની પહેલી આકૃતિનું આન્સર મને ગતિ ઉર્જા મળી mv². ચલો આને નામ આપી દઉં છું નંબર 1. હવે ફિગર નંબર 2 નો વારો આવ્યો. ફિગર નંબર 2 માં શું કરી શકીએ આપણે? તો ફિગર નંબર 2, ચલો ફિગર નંબર 2 જોઈએ આપણે. ફિગર 2 શું કહે છે? પહેલા બેનો વેગ 0 છે અને ત્રીજાનો વેગ v છે. મૂકી દઈએ આકૃતિમાં. તો કાઇનેટિક એનર્જી સેમ સૂત્ર ઉપર વાળું k1 + k2 + k3. ચલો પહેલા માટે 1/2 m વેગની કિંમત 0², બીજા માટે પણ m વેગની કિંમત 0², ત્રીજા માટે 1/2 વેગ છે v². તો આન્સર મળે છે એના માટે કાઇનેટિક એનર્જી ઇક્વલ્સ ટુ 1/2 mv². આન્સર મળ્યો નંબર 2. ફિગર નંબર 3. ફિગર નંબર 3 જે છે શું કહે છે? ત્રણેયના વેગ કેટલા છે? ત્રણેયના વેગ છે v/3 છે. ચલો મૂકવાની શરૂઆત કરી દઈએ.
તો કાઇનેટિક એનર્જી K ઇક્વલ્સ K1 K2 અને K3 ત્રણેયના વેગ કેટલા છે v/3 ઓકે મૂકતા જઈએ છે ઇક્વલ્સ ટુ 1/2 m v/3 નો સ્ક્વેર બીજા માટે પણ આટલું જ એટલે 3 વખત લખી નાખશો તો ચાલશે ત્રીજા માટે પણ સેમ ચલો હું એવું કહી શકું કે 3 વખત 1/2 m v નો સ્ક્વેર 3 નો વર્ગ એટલે 9 એટલે આન્સર મને મળશે 3 ગયા એટલે મને અહીંયા ગતિ ઉર્જા મળશે mv નો સ્ક્વેર ભાગ્યા 6 તો આ થઈ ગઈ મારી પાસે કાઇનેટિક એનર્જી સમીકરણ નંબર 3 ચલો 3 ની સાથે આપણે પહેલાને એટલે કે પહેલા બીજા ત્રીજાને એ જોડે કમ્પેર કરીએ તો કયામાં આપણને બંને પહેલા અને પછીના સરખા મળે છે તો કહી શકીએ એ અને સૂત્ર નંબર 2 બંને ઇક્વલ છે તો પહેલા અને ત્રીજામાં સ્થિતિસ્થાપક સંઘાત જોવા મળશે નહીં જ્યારે આપણે કમ્પેર કરવાનું છે તો બીજું જે છે એ માત્ર સ્થિતિસ્થાપક સંઘાત છે તો લખી શકીએ છે કે ફિગર નંબર 2 એ સ્થિતિસ્થાપક સંઘાત બતાવે છે સર બોલો ને બેટા સર આ પહેલામાં વેગ કેટલો છે આકૃતિનો ઉપયોગ કરીએ આકૃતિ એમની એમ દોરી પર લઈએ છીએ આપણે એમાં કોઈ પદાર્થ આપેલો છે એને એટલા જ દળના ટેબલ પર રહેલા કોઈ સ્થિર દડા બી સાથે અથવા દટ્ટા બી સાથે અથડાય છે અથડામણ બાદ ગોળો એ કેટલે સુધી પહોંચશે અને તેના કદને અવગણો અને સ્થિતિસ્થાપક સંઘાત થઈ રહી છે એવું માનો ચલો આકૃતિ દોરી દઈએ પહેલા તો આપણે વિચાર લઈએ છીએ કે આપણી પાસે અહીંયા આગળ આ આપણો ગોળો છે જે આપણને આગળની આકૃતિ આપી છે એનો જ ઉપયોગ કરીએ અને નીચેના ભાગમાં કોઈ સપાટી છે ત્યાં આપણને કોઈ દટ્ટો અથવા દડો મૂકી દઉં છું ચલો આ આપણો ગોળો એ છે અને અહીંયા જે મૂક્યો છે દટ્ટો એ બી સાથે અથડાય છે હવે આપણને એવું કીધું છે કે સ્થિતિસ્થાપક અથડામણ છે હવે સ્થિતિસ્થાપક હોય તો આપણને એટલી ખબર છે કે અથડામણ પહેલા અને પછી એને ગતિ ઉર્જા અને કાર્ય કે અને આપણી પાસે વેગમાન બંને સરખા રહે તો નામ આપી દઉં છું પહેલા અને પછી વેગમાન અને કાઇનેટિક એનર્જી બંને રહેશે ઇક્વલ સૌથી પહેલા આપણે કોઈ એવું વિચાર લઈએ કે ગોળો છે એના માટે જે આ જે દોરીથી એને બાંધેલો છે એની ઊંચાઈ h છે તો w બરાબર તો mgh નંબર 1 ચેપ્ટરમાં આપણે એવું પણ શીખીને આવ્યા કાર્ય ઉર્જા પ્રમેય તો કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે w બરાબર તો ડેલ્ટા કે તો ચલો ડેલ્ટા કે બરાબર mgh કેમ કે આપણે ઉપર w ની કિંમત મૂકી દીધી છે આ બંને વસ્તુઓ જે છે એ આપણી ગોળા એ માટે છે તો આપણને અહીંયા એવું કીધું છે કે સ્થિતિસ્થાપક સંઘાત છે તો જે દળ જે ગતિ ઉર્જા જે પહેલા દળાને મળતું હતું એ જ બીજા દળાને પણ મળે તો ડેલ્ટા કે ઇક્વલ્સ ટુ mgh આ જ વસ્તુ થઈ ગઈ આપણા ગોળા બી માટે તો કેટલા સુધીમાં એ ઊંચાઈ જશે તો ગોળા એને જે લાગુ પડતું હતું એ જ અહીંયા બી ને લાગુ પડશે તો h ઊંચાઈ સુધી બંનેને સરખું થઈ ગયું તો આપણે નામ આપી દઈએ છે h ઊંચાઈ સુધી ગોળો બી પહોંચશે જો આપણને એવું કીધું હોત કે અસ્થિતિસ્થાપક સંઘાત છે તો આપણે કાર્ય ઉર્જા પ્રમેયથી એને સરખાવે જ નહીં તો આ આપણો એક્ઝામ્પલ પૂરો થઈ ગયો હવે એક્ઝામ્પલ જે છે સારો એક્ઝામ્પલ છે આપણી આકૃતિ જે છે જે 6.17 માં આપણે વાપરી છે
એ જ આકૃતિ જે છે એ તમારી સામે મૂકી રાખી છે કે લોલકની લંબાઈ, આપણે જ્યાં h લખ્યો ત્યાં આપણે હવે લખીશું l. તો લોલકની લંબાઈ જે છે એ 1.5 મીટર છે. તો લખી નાખું છું હું l equals to 1.5 મીટર. એના માટે આપણને એવું કીધું છે કે એની 5% પ્રારંભિક ઉર્જા એ ગુમાવે છે. તો હું નામ આપી દઉં છું એને કે ગુમાવાતી ઉર્જા એ 5% છે. કોના કારણે? હવાના અવરોધક બળના કારણે. તો હવાના અવરોધક બળના લીધે. હવે 5% એ ઉર્જા ગુમાઈ દે છે, તો બાકી રહેતી ઉર્જા કેટલી થઈ? 95%. તો 100 માંથી આપણી પાસે બાકી રહેતી ઉર્જા equals to 95%. તો આપણે એના માટે શોધવાનું છે કે તેની લંબાઈ જે છે એ 1.5 છે. જી ની કિંમત છે, જો તમારા ડેટામાં રકમમાં એમ આપેલો ના હોય તો દળની કિંમત જે છે એની આપણે અહીંયા કોઈ જરૂર પણ નથી. બરોબર છે? તો અહીંયા દળ આપેલું હોય કે ના હોય કોઈ ફરક નથી પડતો. ચલો આપણે સૌથી પહેલા 95% ઉર્જા બાકી રહે છે, તો પહેલા આપણે એવું કરી દઈએ કે 95% બાકી રહેતી સ્થિતિ ઉર્જા અથવા બાકી રહેતું કાર્ય બરાબર તો આપણી પાસે થઈ ગઈ છે ગતિ ઉર્જા. કાર્ય ઉર્જા પ્રમેયથી મેં આવું લખી નાખ્યું છે. ચલો, સ્થિતિ ઉર્જા બરાબર તો mgh ટકામાં છે એટલે ભાગ્યા લખી નાખું છું હું 100 ગુણ્યા લખી નાખું છું હું mgh બરાબર તો 1/2 mv². ચલો m બંને બાજુથી કેન્સલ થાય છે તો મને મળે છે 95 મલ્ટીપ્લાય બાય 2. જી ની કિંમત નાખું છું 10, ઊંચાઈ નાખી દઉં છું 1.5 ભાગ્યા 100 ઇક્વલ્સ ટુ v². v² છે એટલે વર્ગમૂળ કાઢવું જોઈએ, તો વર્ગમૂળ કાઢી નાખીએ છીએ આપણે લોકો. તો v is equals to under root of 95 multiply by 20 ભાગ્યા 100 into 1.5. 20 એટલે આપણી પાસે નીચે આવશે 5. 95 ગુણ્યા 1.5 ભાગ્યા 5. 1.5 માં થશે 0.3. 15 ભાગ્યા 5 એટલે 0.3. તો 95 ગુણ્યા 0.3 અને જે આન્સર આવે છે એનું વર્ગમૂળ કાઢી નાખો તો આપણને મળી જશે મીટર પ્રતિ સેકન્ડ. કેટલા આવે છે? 28.5. એ વર્ગમૂળ કાઢ્યું? ના. તો કાઢો વર્ગમૂળ. 5.33. તો આપણને મળી જાય છે 5.33. આ આપણને મળી ગયો ભાઈ. હવે 6.19 જે છે એને કહેવાય છે ગૂગલી ક્વેશ્ચન. ગૂગલી એટલા માટે કહું છું કે આ જો ક્વેશ્ચનમાં એક શબ્દ ના આપ્યો હોત તો આપણે ગણતરી કરવી પડે લાંબી થાત, અને એક પોઈન્ટ શબ્દ આપ્યો છે એટલા માટે આપણી ગણતરી કેટલી થાય છે જોજો. દળ આપણને કીધું છે લારીનું દળ, તો લારીનું દળ ઇક્વલ્સ ટુ 300 કિલોગ્રામ અને રેતીનો કોથળો ઇક્વલ્સ ટુ 25 કિલોગ્રામ અને ઘર્ષણ રહિત રસ્તા ઉપર v બરાબર 27 કિલોમીટર પ્રતિ કલાક છે. તો કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો ગુણ્યા 5 ભાગ્યા 18 કરીએ જ આપણે. તો 27 ગુણ્યા 5 ભાગ્યા 18 એટલે થઈ જશે મીટર પ્રતિ સેકન્ડ. 9 3 27, 9 2 18 એટલે 15 ભાગ્યા 2 એટલે આપણી પાસે આવશે 7.5 મીટર પ્રતિ સેકન્ડ. આ થઈ ગયો મારી પાસે વેગ. હવે એવું કીધું છે કે આ રસ્તા ઉપર એ એક ધારી ઝડપથી ગતિ કરે છે, અને જ્યારે પદાર્થ એક ધારી ઝડપથી ગતિ કરતો હોય તો એને કહેવાય અચળ ઝડપ. ત્યારે તેના કાણામાંથી જે રેતી નીકળવાનો દર જે છે એ 0.05 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ છે. તો પહેલા તો આ વસ્તુ સમજીએ
રેતી નીકળવાનો દર કેટલો છે? 0.05 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. રોકેટ છે કે દળ છે આપણા વ્હીકલનું, એ ધીમે ધીમે ઓછું થાય છે ફ્યુઅલ ટેન્કમાંથી. એને તમારે કિલોગ્રામ પ્રતિ સેકન્ડ અથવા ગ્રામ પ્રતિ સેકન્ડમાં લખવું હોય તો એને આવી રીતે લખી શકાય, ડેલ્ટા એમ ભાગ્યા ડેલ્ટા ટી, અથવા તો બહુ નાનો ફેરફાર હોય તો ડીએમ ભાગ્યા ડીટી લખાય. તો આને કહેવામાં આવે છે રેતી નીકળવાનો દર. હવે આપણને એવો શબ્દ કીધો છે કે આપણી આ જે છે એ અચળ ઝડપથી પસાર થાય છે. અચળ ઝડપ હોય તો એને નામ આપી દઉં છું હું અચળ ઝડપ. તો આપણી પાસે થઈ જશે એના માટે પ્રવેગ 0 થાય. પ્રવેગ 0 થાય એટલે તમે W બરાબર m ઇન્ટુ a ઇન્ટુ h મૂકી દો તો તમારું કાર્ય થઈ ગયું 0. કેમ કે પ્રવેગ 0 છે એટલે બધું 0 થાય. તો ના તો કાર્ય મળે, કાર્ય નથી મળતું એનું બીજું કારણ શું? બળ ના મળવું. કેમ? તો F બરાબર તો m, તો F પણ 0 છે. તો લેટ્સ સે આ જ એક્ઝામ્પલ થઈ ગયો તમારો સોલ્વ. જો કદાચ આ આપણને ના આપ્યું હોત તો આપણે અહીંયા આવું લખવું પડત કે જો આ અચળ શબ્દ ના આપ્યો હોત તો શું કરવું પડત? તો અહીંયા બ્રેકેટમાં લખી નાખું છું. તો મારે આવું લખવું પડત, P બરાબર તો m ઇન્ટુ v ડીપી ભાગ્યા ડીટી. પહેલા m ને બહાર કાઢો, dv ભાગ્યા dt લખો, પછી v ને બહાર કાઢો, dm ભાગ્યા dt લખો. ચલો, અચળ વેગમાન હોય અથવા તો dp ભાગ્યા dt ને કહેવાય f, m ના m, dv ભાગ્યા dt ને કહેવાય a, જે આપણે શોધવાના હતા. વેગ આપણે જે લઈને આવ્યા છે 7.5 અને dm ભાગ્યા dt એટલે આપણી કિંમત જે છે 0.05. હવે 0.05 ગુણ્યા 7.5 અને કોઈ મને ખાલી કેલ્ક્યુલેશન કરી આપો તો આપણે કદાચ અચળ ઝડપ શબ્દ ના આપ્યો હોત તો દાખલો કેવી રીતે કરે તે સોલ્વ કરી લઈએ ભેગા ભેગા. બરોબર છે? આ જે છે ને એને હું એક્સ્ટ્રા નામ આપી દઉં છું. અચળ શબ્દ ના આપ્યો હોત તો શું કરવું પડત? તો આપણે આવું કરવું પડત. ચલો બેટા, F બરાબર તો m ની કિંમત શું છે? તો m ની કિંમત છે આપણી પાસે 325 કિલોગ્રામ. તો લખી નાખું છું 325. પ્રવેગ આપણે dv ભાગ્યા dt વેગનો સમય સાપેક્ષે ફેરફાર કરી નાખે તો આપણે પ્રવેગ અત્યારે એમને એમ રાખીએ છીએ. 75 5 5 25 2 5 7 35 ને 2 37 અને આમાં 3 0 છે એટલે 0.375. તો આપણને w આટલા મળે. એની જગ્યાએ g લખી નાખ્યા હોત તો વાંધો નતો. અને w બરાબર તો બળ ગુણ્યા સ્થાનાંતર, આવું કરવું પડે તો જે ડેટા ખૂટતો હોત એ આપણને મળી જાત. તો જો અચળ શબ્દ ના આપ્યો હોત તો p બરાબર આવી રીતે આપણે સમય સાપેક્ષે વિકલન કરીએ છીએ. બીજું આપણને યાદ હશે તો ચેપ્ટર નંબર 3 માં આપણે વિકલન કર્યું ત્યારે પણ કીધું હતું કે દળ જે છે સમય પર આધારિત નથી, પણ જ્યારે દળ જે છે સમય પ્રમાણે ઘટે અથવા વધે એના માટે રોકેટ છે, આપણું વાહન છે, અથવા તો કોઈ વસ્તુ કાણી થઈ ગઈ છે એમાંથી લીકેજ થાય છે ત્યારે આપણે dm ભાગ્યા dt વાપરવા જોઈએ. તો તમારી પાસે બંને સોલ્યુશન મૂક્યા છે મેં, તો રકમ વાંચજો કે જો અચળ ઝડપ ના આપ્યો હોત તો એક્સ્ટ્રા લખ્યું છે એવી રીતે સાબિત કરવો પડે. તો તમને પ્રવેગ કેવી કઈ કિંમત મેં તમને આપી દીધી હોત અને સ્થાનાંતર પણ આપ્યું હોત. અને જો લીકેજ થાય છે, અચળ ઝડપ છે, તો આપણે ઓલરેડી સોલ્વ કરીને બેઠા છે. ચલો નેક્સ્ટ છે અમારી પાસે 6.20, જેમાં એવું કીધું છે કે કોઈ પદાર્થ છે એમાં દળ જે છે 0.5 કિલોગ્રામ છે. તો લખું છું m ઇક્વલ્સ ટુ 0.5 કિલોગ્રામ. વેગ v ને કોઈ સૂત્રથી દર્શાવ્યું છે, એ x ની 3/2 અને જેમાં a ની કિંમત તમને આપી દીધી છે 5 મીટરની -1/2 અને સેકન્ડની -1 હવે પબ્લિક એમ કહેશે કે સર પ્રવેગ માટે તો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, આવો કેમ આપ્યો? તમે ઉપરના સૂત્રમાં v ની કિંમત v નો એકમ મીટર પ્રતિ સેકન્ડ મૂકો, x ની જગ્યાએ મીટર મૂકી દો, સાદુરૂપ આપો ચેપ્ટર 2 થી, તો a નો એકમ આપ્યો છે પરફેક્ટ છે.
હવે આ ડેટામાં આપણને એવું કીધું છે કે શરૂઆતનું x બરાબર 0 થી લઈને x બરાબર 2 મીટર દરમિયાન અને કેટલું કાર્ય કર્યું હશે એ શોધવાનું છે. જ્યાં સુધી મારી પાસે અહીંયા બળ ગુણ્યા સ્થાનાંતર કેવું કશું જ નહીં હોય ત્યાં સુધી હું અહીંયા કોઈ પણ ડેટાનો ઉપયોગ કરી શકીશ નહીં. એટલે મારી પાસે આ ડેટા જે છે એનો ઉપયોગ કરવા માટે મારી પાસે f હોવા જોઈએ. તો સૌથી પહેલા x ઇક્વલ્સ ટુ 0 મૂકી દઉં છું ત્યારે વેગ કેટલો છે અને x ઇક્વલ્સ ટુ 2 મૂકી દઈએ છે ત્યારે વેગ v કેટલો થાય છે શોધીએ. પછી આગળ જે છે એનો ડેટા જે છે એની ગણતરી કરતા જઈએ. ચલો સૌથી પહેલા આપણે મૂકતા જઈએ છે. બંનેના બે ભાગ પાડી દઉં છું. x ઇક્વલ્સ ટુ 0 માટે, x ઇક્વલ્સ ટુ 2 માટે. ચલો ઉપરનામાં કિંમત મૂકતો જઉં છું. તો ઉપરની કિંમત જે છે આમાં મૂકી દઉં છું v ઇક્વલ્સ ટુ a x ની 3/2 x બરાબર 0 તો v ઇક્વલ્સ ટુ 0 જેને કહી શકો તમે પ્રારંભિક વેગ. કેમ કે x બરાબર 0 છે પહેલો વેગ છે તો પ્રારંભિક વેગ નામ આપી દો v1. v2 નામ આપી દઉં છું બીજો વેગ ax રેઝ ટુ 3/2. એની કિંમત છે 5, x ની કિંમત છે 2, 3/2. ઘાત જે છે 3/2 છે અપૂર્ણાંક કરશો તો log લઈને સાબિત કરવી પડશે અને એમને એમ કરવું હોય તો થોડી કોમન સેન્સ વાપરી લઈએ તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ સહેલાઈથી કરી શકાય. 5 છે તો 2 નો ઘન છે તો 2 ના ઘનની પણ 1/2 ઘાત લખી શકાય. 5 છે 2 નો ઘન કહેવાશે 8 અને 8 નું વર્ગમૂળ કાઢી શકાય કેલ્સીમાં. તો બોલો ભાઈ 8 નું વર્ગમૂળ કેટલું આવે છે? 2.82. તો 2.82 આવ્યું ગુણ્યા બેટા 5 કરી નાખો. તો 14.1 મીટર પ્રતિ સેકન્ડ. ચલો વેગ મળી ગયો છે. હવે કરવું પડતું કાર્ય છે તો w બરાબર ડેલ્ટા k કરી નાખું કેમ કે દળ છે તો મને પહેલામાં કશો જ આન્સર મળવાનો નથી કેમ કે વેગ જે છે 0 છે. તો w બરાબર ડેલ્ટા k જેને હું કહી શકું છું કાર્ય ઉર્જા પ્રમેય. એના પ્રમાણે પહેલું લખી નાખું ડેલ્ટા 1 ઇક્વલ્સ ટુ ડેલ્ટા k બરાબર તો 0 કેમ કે એમાં પહેલાનો વેગ જ 0 છે તો ગતિ ઉર્જાનો ફેરફાર નહીં મળે. w2 મળી શકે જ્યાં લખી નાખું છું 1/2 m v2 નો પણ સ્ક્વેર તો 1/2 વેગ છે મારી પાસે 14.10 નો પણ સ્ક્વેર અને દળ છે મારી પાસે 0.5. 0.5 એટલે 1/2 લખો તો ચાલે. તો ચલો 14.10 ગુણ્યા 14.10 ભાગ્યા 4. ઓગણપચાસ પોઈન્ટ 49.70. તો જેને નિયરેસ્ટ ટુ લખી શકો તમે 50 જૂલ. ચાલે આટલું લખશો તો વાંધો નથી. આ થઈ ગયો તમારો એક્ઝામ્પલ નંબર 20. 6.21 છેલ્લા 3 એક્ઝામ્પલ છે સારા એક્ઝામ્પલ છે કરવા જોઈએ અને યાદ રહે તો સારી વાત છે. 5 માર્ક માટે પૂછી શકાય એવા એક્ઝામ્પલ માને મુકાય છે. એક પવન ચક્કીના પાંખિયાઓ ફરે છે ત્યારે કેપિટલ A જેટલું ક્ષેત્રફળ કવર કરે છે. તો લખી નાખું છું કેપિટલ A ઇક્વલ્સ ટુ ક્ષેત્રફળ. તેમાંથી v જેટલા વેગથી પવન એ વર્તુળના લંબ રૂપે વહે છે. તો તમે અત્યારે ચેપ્ટર 7 શીખી રહ્યા છો એમાં તમે જોયું હશે કે કોણીય વેગ લંબ રૂપે લાગે તો જ પદાર્થ ફરે. તો v જે છે એ આપણો વેગ છે અને t સમયમાં આ પદાર્થ ગતિ કરે છે એટલે કે પવન ચક્કી ફરે છે. તો આપણને સૌથી પહેલો ટાસ્ક કીધો છે તો તેમાંથી કેટલા સમયમાં હવા પસાર થશે તો t સમયમાં કેટલા દળની હવા પસાર થશે એટલે પહેલા આપણે શોધવાનું છે દળ m. નંબર બી આપણને એવું કીધું છે કે તેની ગતિ ઉર્જા કેટલી હશે અને નંબર સી
આપણને જો 25% જેટલા વિદ્યુત ઉર્જામાં એનું રૂપાંતરણ કરતું હોય તો પાવર કેટલો હશે? તો 25% જેટલી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ, તો આપણે એના માટે શોધવાનો છે પાવર. ચલો ભાઈ, જેની વાત કરી છે બધો ડેટા નીચે લખીને કિંમતો આપી દીધી છે રેડીમેડ, કે ભાઈ ક્ષેત્રફળની કિંમત છે 30, વેગ છે 36, તો બધી કિંમતો મૂકતો જોઉં છું. તો ક્ષેત્રફળ આપ્યું છે આપણને 30 મીટરનો સ્ક્વેર, વેગ આપી દીધો છે 36, કિલોમીટર પ્રતિ કલાક તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો જોઈએ, તો 36 ગુણ્યા 5/18 એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ. સમય નથી આપ્યો પણ હવાની ઘનતા આપી છે. અત્યાર સુધી આપણે લોકો કોની ઘનતાનો ઉપયોગ કરતા હતા? પાણીની. તો આપણને ઘનતા આપી દીધી છે હવાની, રો ઓફ એર. તો લખી નાખું છું હવાની ઘનતા, જે આપણને આપી દીધી છે 1.2 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો એના માટે પાવર જે છે કેટલો હોવો જોઈએ? ચલો, શું કરી શકાય? સૌથી પહેલા આપણને જ્યારે પણ દાખલાઓ કીધા હોય આવા, ત્યારે આપણે જોવાનું કે દળ કે બીજી કોઈ કિંમત આપી છે કે નથી આપી. જો ના આપી હોય તો આપણે આગળની જેમ ઘનતા ગુણ્યા કદ કરી નાખતા હતા, તો આપણને બાકીનો ડેટા મળી જતો હતો, દળ મળી જતું હતું. તો સેમ વસ્તુ આપણે અહીંયા આગળ લાગુ પાડી દઈએ. બીજું, આગળના એક્ઝામ્પલ અને અહીંયા બંને વચ્ચે ફરક એવો છે કે આપણને કદ ડાયરેક્ટલી આપી દેતા હતા. જેમ કે પેલું પાણીનું ટીપું છે તો 4/3 પાયર ક્યુબ, તો ત્રિજ્યા આપી દેતા હતા. એવું કશું અહીંયા આપ્યું નથી, ક્ષેત્રફળ ખાલી આપી દીધું છે. એટલે હું મોસ્ટ ઓફ એક્ઝામ્પલ જ્યારે પણ હોય તો આપણે એવો પ્રયત્ન કરવાનો, એવું કહું કે કદ જે છે તો એવું કહી શકાય ક્ષેત્રફળ એટલે મીટરનો સ્ક્વેર, અને ગુણ્યા એક્સ કરી નાખવું અથવા તો ગુણ્યા અંતર કરી નાખવું એટલે મીટરનો ઘન થઈ જાય. તો એ જ વસ્તુ આપણે અહીંયા લાગુ પાડી દઈએ છીએ. સૌથી પહેલા અહીંયા એવું કહી દઈએ આપણે લોકો કે ભાઈ ઘનતા જે છે એટલે ક્ષેત્રફળ ગુણ્યા આપણી પાસે જે વેગ આપી દઈએ તો એની કિંમત આપણને મળી જાય. અને ઇનડાયરેક્ટલી આપણે એમ કહીએ કે સર વેગ કેમ? તો ઉભા રહો, તો વેગ માટે મારે અંતર જે છે સૂત્ર, એનું સૂત્ર આપણી પાસે આવું છે, વેગ બરાબર તો x ભાગ્યા t. તો મારે x એટલે અંતર, તો હું આવું લખી શકું vt. યસ. તો હવે કદ માટે હું આ જ વસ્તુનો ઉપયોગ કરું છું. તો લખી નાખું છું કદ ઇક્વલ્સ ટુ ક્ષેત્રફળ ગુણ્યા એક્સ. ચલો, ક્ષેત્રફળ આપ્યું છે કેપિટલ એ, કદને હું કેપિટલ વી અને મોટો વી કરી નાખું છું, અલગ પડે એ રીતે. ક્ષેત્રફળ છે કેપિટલ એ છે અને એક્સ ની કિંમત છે મારી પાસે વીટી. ધ્યાન રાખજો, બંને વી અલગ છે, કેન્સલ નથી કરાય એવા. આ જે ડાબી બાજુનો વી જે છે એ કદનો છે અને જમણી બાજુ જે છે એ વેગનો છે. તો લખી નાખું છું. ચલો, કદ મળી ગયું છે, આપણે આપણી પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈએ. તો આપણને એટલી ખબર છે કે દળ, જેને આપણે કહીએ છીએ એમ, બરાબર તો કદ ગુણ્યા ઘનતા. ચલો, કદ જે છે આપણી પાસે છે કેપિટલ વી, ઘનતાને લખી નાખું છું હું રો. તો રો ની કિંમત આપણી કશું છે નહીં, વી ની કિંમત છે. તો સૂત્ર આપણે મળી ગયું છે એમ બરાબર તો કેપિટલ એ, વેગ વી, ટી અને રો. આપણને યાર કિંમતો મૂકતા ખબર પડે છે, ટી એટલે 1 સેકન્ડ લેવાનું છે, બાકીની બધી કિંમતો તો આપણી પાસે છે, એટલે કિંમત મૂકી દેશો તો એમ મળી જશે. અધરવાઇઝ એમને એમ રહેવા દો, કેમ કે આગળ હમણાં આપણે કિંમત મૂકવાની આવશે. તો પહેલો ટાસ્ક આપણે દળ શોધવાનો પતાવી દીધો. ટાસ્ક નંબર 2, ગતિ ઉર્જા શોધો. ચલો, બીજા ભાગ પર આવી જઈએ. તો આપણને ખબર છે ગતિ ઉર્જાનું સૂત્ર ઇક્વલ્સ ટુ કાઇનેટિક એનર્જી ઇક્વલ્સ 1/2 mv². ચલો ભાઈ, 1/2 એમના એમ રાખું છું, એમ પણ ઉપરથી કિંમત ઠપકારી દઉં છું અહીંયા. તો એ છે, સ્મોલ વી છે, ટી છે અને રો છે, અને વેગને કહેવાય છે v². તો મારી પાસે કાઇનેટિક એનર્જી મળી ગઈ છે, એની કિંમત છે 1/2 એ વી નો પણ ઘન, કેમ કે આ પણ બંને વેગ જ છે, એટલે વી નો ઘન, ટી અને રો. ચલો ભાઈ, બધું મળી ગયું આપણને.
તો ગતિ ઉર્જા શોધવાની હતી એ પણ મળી ગઈ આપણને. હવે ત્રીજો ભાગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં 25% ઉર્જાનું રૂપાંતરણ થાય છે. ચલો ત્રીજા ભાગની વાત કરતા જઈએ આપણે લોકો. તો આપણે એવું કહી શકીએ છીએ કે પાવર શોધી નાખીએ એટલે ત્રીજો ભાગ મળી જાય. તો હું ગતિ ઉર્જા આપી દઉં છું, એટલે ઉર્જા ભાગ્યા સમય કરી દો એટલે પાવર મળી જાય. તો સમીકરણ નંબર 1. તો પાવર બરાબર તો ઉર્જા ભાગ્યા સમય, એટલે સમીકરણ 1 પ્રમાણે કરી નાખું. 1/2 એ વી નો ઘન ટી અને રો ભાગ્યા સમય. ચલો ટી અને ટી કેન્સલ થયા તો પાવર પી બરાબર 1/2 બાકી રહ્યા, એ બાકી રહ્યા, વી નો ઘન બાકી રહ્યો અને રો બાકી રહ્યો. હવે યાર આપણી પાસે બધાની કિંમતો આપી દીધી છે તો પાવર શોધી શકાય. ચલો ભાઈ, ભગવાન કા દિયા સબ કુછ है. ક્ષેત્રફળની કિંમત આપી છે 30, વેગની છે 10 અને બાકીની કિંમત જે છે એ આપણી પાસે બાકી રહે છે રો, એ પણ આપેલા છે 1.2. મૂકતા જઈએ, બધો એકમ MKS માં છે. સો P ઇક્વલ્સ 1/2, ક્ષેત્રફળ આપ્યું છે 30 મીટર સ્ક્વેર, વેગ આપણે લઈને આવ્યા છે 10, એનો પણ ઘન એટલે 10 નો ઘન, અને ઘનતા આપી દીધી છે 1.2. એક કામ કરી નાખીએ છે, 1.2 ની જગ્યાએ કરી નાખું છું 0.6 અને 30 ની જગ્યાએ કરી નાખું છું 3, 10 ની 4 ઘાત મૂકી દઈશ તો 16 તરી 48 એટલે 4.8 ગુણ્યા 10 ની 4 ઘાત વોટ. પણ રિવાજ પ્રમાણે એક 0 આપી દો તો કિલો વોટ પણ લખાય, તો 48 ગુણ્યા 10 ની 3 ઘાત વોટ, અથવા તો 10 ની 3 ઘાત ને કહેવાય કિલો, તો P ઇક્વલ્સ 48 કિલો વોટ. તો ભાઈ આ તો બધા આન્સર થઈ ગયા આપણા. તો દાખલો પત્યો આપણો અહીંયા. ચલો 6.22 જે છે એ પણ સરસ એક્ઝામ્પલ છે. કોઈ સ્ત્રી છે, એ વજન ઓછું કરવા માંગે છે, તો એ વ્યક્તિમાં આપણને એવું કીધું છે કે 10 કિલોગ્રામ દળ જે છે એનું વજન એ 1000 વાર ઉપાડે છે. એટલે 10 કિલોગ્રામનો ડમ્બેલ હશે અને 1000 વખત ઉપાડે છે. અને કેટલે સુધી ઉપાડે છે? 0.5 મીટર, એટલે એનો હાથ જે છે એ પ્રમાણે ઉચકી લેશે. તો દળ આપણી પાસે છે 10 કિલોગ્રામ. n બરાબર 1000 વાર ઉચકે છે, એટલે n બરાબર 1000. કેટલી ઊંચાઈ સુધી ઉચકે છે? તો 0.5 મીટર સુધી ઉચકે છે. હવે હું એમ કહું છું કે આ કેમ છોકરી હશે? કેમ કે લખ્યું છે તેની જેટલી વખત દળ નીચે લાવવા માટે સ્થિતિ ઉર્જાનો વ્યય થાય છે, તો નીચે લાવતી વખતે સ્થિતિ ઉર્જાનો ઉપયોગ કરતી હશે પોતાના શરીરની, અને ઉપર લાગવા માટે પોતાની શરીરની ઉર્જાનો ઉપયોગ કરી અને વજન ઉચકતી હશે. તો સૌથી પહેલા એવું કીધું છે કે તેણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કેટલું કાર્ય કરવું પડતું હશે? ચલો, તો સૌથી પહેલા આપણને કીધું છે એ, તો નામ આપી દઈએ કે કેટલું કાર્ય કરવું પડતું હશે. સ્ટેપ નંબર 2, જો એ પોતાના શરીરની અથવા તો ખોરાક જે ઝાપટ્યો છે એમાંથી એને 3.8 ગુણ્યા 10 ની 7 ઘાત જૂલ જેટલી ઉર્જા મળે છે, એટલે સારા માત્રામાં વેફર કે બર્ગર કેવું ઝાપટ્યું હશે, અને એની 20% યાંત્રિક ઉર્જામાં કાર્યક્ષમતાને કહેવાય ઈટા. તો ગુજરાતીમાં લખી લઈએ કાર્યક્ષમતા, ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એફિશિયન્સી. તો એફિશિયન્સી એની થઈ ગઈ છે 20%. તો ડાયટિંગ કરનારી વ્યક્તિએ કેટલું પોતાના શરીરનું ફેટ એટલે કે જે ચરબી હશે એને વાપરી હશે? તો સૌથી પહેલા તો એને જે ડમ્બેલ ઉચક્યા છે એનું જરા કામ કરી લઈએ, એટલે એને એવું લાગે કે કંઈક વજન ઉતારવા માટે કામ કર્યું. સૌથી પહેલા એ માટે કામ કરી રહ્યા છે. W બરાબર તો mgh. ચલો, m ની કિંમત છે 10 કિલોગ્રામ, g ની કિંમત 10 અને 0.5 મીટર સુધી બેન ઉચકે છે. તો લખી નાખીએ છે એને 50 જૂલ ઉર્જા અથવા તો કાર્ય કર્યું હશે. પણ આવું એક વખત નથી કરતી, 1000 વખત કરે છે. તો નામ આપી દઉં છું એને W ડેશ બરાબર n વખત W, એટલે
1000 ગુણ્યા 50 એટલે 50,000 જૂલ વાપરી નાખી એને. ચલો, અમુક હોશિયાર વિદ્યાર્થીઓ હશે તો એવું કહેશે કે જો આ આટલું વજન આપણે શોધી લીધું છે, 50,000 જૂલ જે છે એને વાપર્યા હશે, હવે એમાંથી 20% ઉર્જા જે છે એ પોતાની ફેટમાંથી વાપરે છે. તો ચલો બી ભાગ માટે કામ કરીએ. તો 20% ઉર્જા એ પોતાના શરીરની ફેટમાંથી વાપરે છે. ચલો એની ફેટની વાત કરી દઈએ. 20% કીધા છે એટલે 20/100 અને પોતાના શરીરની ફેટ છે એ છે 3.7 10⁷. ચલો ભાઈ 0 ઉડાડવાનો રિવાજ કરી લઈએ. તો નીચેથી 1 0, ઉપરથી 1 0 ગયા. 1 0 આપણા 10⁷ માંથી થયો. તો 7 દુ 14, 3 દુ 6 ને 7.4 અને 10⁶. આટલી ઉર્જા એની પાસે બાકી રહી હશે, અથવા તો વપરાવામાં, અથવા તો 20% જે બોડીની ફેટ વાપરી આટલી જૂલ ઉર્જા એને વાપરી લીધી હશે. સર 3.7 કે 3.8? 3.8 છે. ઓકે, તો 3.8 મૂકી દઈએ. તો લેટ્સ સે 3.8. તો લેટ્સ સે 3.8. તો 3.8 એટલે આપણી પાસે આવશે 7.6 ગુણ્યા 10⁶. ચલો આ 20% વપરાઈ ગયા. હવે ભાઈ કેટલું કીધું છે? તો કે ભાઈ એને પોતાની કાર્યક્ષમતા પ્રમાણે કેટલી ફેટ વાપરી હશે. તો આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ એટલે આપણને ખબર પડી જશે આટલી ફેટ વાપરી હશે. તો W પહેલાની કાર્ય કરવાની અને W વાપરેલી અથવા તો વાપરવા માટેની. તો 50,000 ભાગ્યા 7.6 ગુણ્યા 10⁶. 50,000 માં 4 0, 10⁶ જે છે એમાંથી હું એક કામ કરી નાખું છું, 5 કરી નાખું છું, કેમ કે 76 ને 1 આપી દઉં છું 10. તો મારી પાસે નીચે હવે ખાલી એક જ 10 બાકી રહેશે. તો ઉપરના 4 ગયા, નીચેમાંથી 4 ગયા એટલે એક 10 બાકી રહ્યા. તો 5/760. તો આટલી જે છે કિલોગ્રામ એ એની પાસે બાકી રહ્યા હશે. બોલો આટલા કિલોગ્રામ જે છે એ ફેટે અથવા તો ઓછું થયું હશે. તો 5/760 કરી દો. 0.0065. તો 0.0065. તો એનો મિનિંગ એવો થયો કે એને આટલું કામ કર્યું, 1000 વખત ડમ્બેલ ઉચક્યા અને પોતાની કેલરી જે છે બાળી, તો એની પાસે બાકી રહેલા કેટલી ઉર્જા બાકી રહી, અથવા તો શરીરે કેટલું દળ ગુમાવ્યું? 0.0065. અને આવી રીતે બેન વજન ઘટાડે તો આટલી કેલરી પ્રમાણે અથવા આટલા ઉર્જા લીધા પ્રમાણે આખી જિંદગી જે છે વપરાઈ જશે, પણ વજન નહીં ઘટે. ચલો 6.23 ચેપ્ટરનો છેલ્લો દાખલો. એક મોટું કુટુંબ છે જે 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે. તો સૌથી પહેલા નામ આપી દઉં છું એને હું P1. 8 કિલોવોટ શબ્દ વાપર્યો છે એટલે 8 ગુણ્યા 10⁻³ વોટ. સમક્ષિતિજ સપાટી પર સૂર્ય સીધી દિશામાં છે અને ચોરસ દીઠ વાપરેલા પાવર જે છે એનું નામ આપી દઉં P2. 200 વોટ છે. 20% ઉર્જાનું ઉપયોગી ઉર્જામાં શોષણ કરે છે. તો 20% ઉર્જા જે છે એનું રૂપાંતરણ કરવું છે. ઈટા ઇક્વલ્સ ટુ 20%, જેને કહેવાય છે કાર્યક્ષમતા. 20% છે તો એને ક્ષેત્રફળ શોધવાનું છે. સૌથી પહેલા આપણી પાસે કાર્યક્ષમતા છે, તો ઇનપુટ પાવર કેટલો હશે અને આઉટપુટ પાવર કેટલો હશે એ આપણી પાસે ના હોય ત્યાં સુધી તમે કશું જ ના કરી શકો. તો ચલો સૌથી પહેલા આપણે સૂત્ર લખતા જઈએ છે કે આપણી પાસે ઇનપુટ પાવર કેટલો છે. આ તો 200 વોટ ના 20% એને વાપર્યા છે. તો સૂત્ર લખું છું, ઈટા બરાબર તો આઉટપુટ પાવર
ડિવાઈડ બાય ઇનપુટ પાવર. તો આઉટપુટ પાવર એને જે સોલર સેલમાંથી મળતો હશે એ શોધી નાખીએ આપણે. તો આઉટપુટ પાવર ઇક્વલ્સ ટુ, જોજો છેદમાં ઓ ઓબ્લિક પી અને આઉટપુટ નું શોર્ટ ફોર્મ છે. કોઈ એવું ના કહેતા આઉટપુટ છેદમાં પાવર પી ઇન્ટુ પાવર, એવું નથી ભાઈ. તો આઉટપુટ પાવર એ આઉટપુટ પાવર નું શોર્ટ ફોર્મ ઓ ઓબ્લિક પી લખાય છે. તો ઈટા ગુણ્યા ઇનપુટ પાવર. ચલો ઈટા આપણને આપ્યા છે 20% અને ઇનપુટ પાવર લીધો છે અને P2 જે છે 200 વોટ. ટકામાંથી નોર્મલમાં કન્વર્ટ કરી દઈએ તો 20/100 ગુણ્યા 200. તો ચલો આઉટપુટ પાવર બરાબર તો 400, સોરી 40. તો આઉટપુટ મળી ગયા આપણને 40 વોટ. હવે આપણને કીધું છે કે આ છત જે છે 8 કિલો વોટ મેળવવા માટે એની છત જે છે કેટલી મોટી હોવી જોઈએ. તો આવા એક્ઝામ્પલ હોય ત્યારે આપણે એવું યાદ રાખવાનું કે જે છત કેવું એક્ઝામ્પલ છે તો તમારી પાસે આઉટપુટ પાવર છેદમાં તમે જે શોધ્યું છે મૂકી દો. તો કુલ પાવર છેદમાં આઉટપુટ આપો તો ક્ષેત્રફળ મળે. બરોબર છે, લોજિકલી બનાવેલું સૂત્ર છે. તો ચેપ્ટર 2 માં તમે જોશો તો તમને જોવા મળશે કે ભાઈ હાથી છે એનું દળ છે, પછી તમારા માથાના વાળ છે, એવા એક્ઝામ્પલ્સ છે ત્યાં વધારાના સ્વાધ્યાયમાં. તો આ એના પરથી એવું સૂત્ર બનાવેલું છે. તો એ બરાબર તો લખી નાખું છું કુલ પાવર ભાગ્યા આઉટપુટ પાવર. ચલો કુલ પાવર છે મને આપેલો છે 8 કિલોવોટ એટલે 8000 અને આપણો આઉટપુટ પાવર કેટલો છે 40. તો આ એ જે છે ધ્યાન રાખજો કહેવાય છે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એ ઇક્વલ્સ આપણી પાસે મળશે 200. ક્ષેત્રફળનો એકમ લખવાનું ના ભૂલતા. ક્ષેત્રફળનો એકમ છે મીટરનો સ્ક્વેર. તો મળી ગયા છે મીટર સ્ક્વેર. તો આપણને જે કીધું તું મળી ગયું. તો હવે એવું કીધું છે કે આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો. કોઈ જરૂર નથી, પણ તેમ છતાં આપણે એવું વિચારવાનું છે કેમ કે અલગ અલગ કન્ટ્રીના અલગ અલગ એવરેજ જે છે છાપરું. તો આપણે વિચારીએ છીએ તો સામાન્ય ઘરનું છાપરું ઇન્ડિયામાં 250 મીટર સ્ક્વેર છે. બીજા સુખી સંપન્ન દેશોમાં છાપરું બહુ મોટું હોય કેમ ઘર મોટા હોય છે. તેની સાથે સરખાવવાનું છે. આપણે કોઈ સરખાવવાની જરૂર નથી. 250/200 લખશો તો એ ઇનફ છે. આટલો લખીને છોડી દેશો તો ઇનફ છે. તો આ થઈ ગયા તમારા ચેપ્ટર નંબર 6 જે છે એના એક્ઝામ્પલ પૂરા.